दर्शक मित्रों, अपना लोकप्रिय कार्यक्रम महामंथन में आपનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। હોર્સ ટ્રેડિંગ એક એવો શબ્દ જેને તમે હાલના સમયમાં વારંવાર સાંભળી ચૂક્યા છો। એવી તોડજોડની રાજનીતિ જે હવે રાજનીતિનો જ હિસ્સો બની ગઈ છે। એવું કહી શકાય કે હવે તેના વિના રાજનીતિ શક્ય નથી અથવા તો અધૂરી છે। પહેલા કર્ણાટક, પછી મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાનમાં પણ તેવી જ રીતે તોડજોડની રાજનીતિ થઈ ગઈ છે શરૂ। જોકે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો સરકાર જવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે કોંગ્રેસ જ છે। કેમ કે જે રીતે કોંગ્રેસ પોતાના જ નેતાઓને સાચવવામાં નિષ્ફળ છે, યા તો એમની મહત્વાકાંક્ષા એના પરિવારને ડૂબાડે છે। પોતાના જ નેતાઓની નારાજગીને કારણે કોંગ્રેસ હોર્સ ટ્રેડિંગનો ભોગ બનતી આવી છે। ત્યારે અહીં સવાલ એ છે કે શું હોર્સ ટ્રેડિંગથી જનતાનું હિત જળવાશે ખરું? શું જનપ્રતિનિધિઓની પાર્ટી બદલવાની નીતિ જનતા સાથે દ્રોહ નથી? આખરે હોર્સ ટ્રેડિંગથી ભલું કોનું થાય છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। રાજસ્થાનમાં સત્તા માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે અશોક ગેહલોતે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે। ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં સરકાર પાડવા માટે એક ધારાસભ્યને 20 કરોડની ઓફર કરવામાં આવી હતી। સચિન પાયલટ પર પણ ગેહલોતે મોટો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે પાયલટ પોતે હોર્સ ટ્રેડિંગમાં સામેલ હતા અને પોતે જ સ્પષ્ટતા કરતા હતા। ગેહલોતે કહ્યું કે જો અમે કોંગ્રેસના ધારાસભ્યને હોટેલમાં ન લઈ ગયા હોત તો સરકાર પડી ગઈ હોત। પાયલટ ભાજપના ઇશારે કોંગ્રેસના ધારાસભ્યનું હોર્સ ટ્રેડિંગ કરી રહ્યા હતા અને હાલ હરિયાણાના માનેસરમાં પાયલટ સમર્થિતો છે। તે ખેલ 6 મહિના પહેલા જ થવાનો હતો। ગેહલોતે કહ્યું કે રાજસ્થાન એસઓજીને અમે જ ફરિયાદ કરી હતી કે કોંગ્રેસના ધારાસભ્યનું હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે। हॉर्स ट्रेडिंग हो रही है देश के अंदर, ऐसा बड़ा लाखों करोड़ रुपए बट रहे हैं। परसों के रोज में बिल्डिंग कही जा रही थी जयपुर के अंदर, राजस्थान के अंदर। हमारे पास खबर है, हमारे पास प्रूफ है, उसका ही प्रूफ है। 20 करोड़ का सौदा किया जा रहा था। ऐसी स्थिति हो रही है कि एसओजी ने नोटिस दे दिया आपको, मुझे नोटिस दिया एसओजी ने। हमने कंप्लेंट की थी कांग्रेस ने कि हॉर्स ट्रेडिंग हो रही है बीजेपी की तरफ से। 10 दिन तक हमें रखना पड़ा लोगों को वहाँ होटल के अंदर। मुझे अच्छा लगा क्या? 10 दिन लगा किसे कहते हैं? अगर उस वक्त नहीं रखते हम लोग, अब जो हुआ है खेल मानेसर वाला, गुड़गांव वाला, वो खेल उस वक्त होने वाला था। रात को 2 बजे रवाना किए जा रहे इन लोगों को, इन्हीं लोगों को रवाना किया जा रहा था। करने वाले कौन थे? सफाई कौन दे रहे थे कि कुछ हो ही नहीं रहा था। सफाई वही दे रहे थे नेता जो खुद षड्यंत्र में शामिल थे, षड्यंत्र के पार्ट थे। हमारे यहाँ पर डिप्टी सीएम हो, पीसीसी प्रेसिडेंट हो, वो खुद ही डील करे। अगर मान लो मुझसे मोबाइल नंबर दीजिए, हमें नाम दीजिए, हमें षड्यंत्र में शामिल हो, वो सफाई दे रहे हैं। नहीं, हमारे यहाँ कोई हॉस्टल नहीं हो रही थी। अरे तुम तो खुद ही षड्यंत्र में शामिल थे, तुम क्या समझ दे रहे हो? તો મિત્રો, આપે જોયું હશે કે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પોતે એવું કહી રહ્યા છે કે ભાજપ સાથે મળીને ખુદ નાયબ મુખ્યમંત્રી રાજસ્થાનના સચિન પાયલોટ અને પીસીસીના એટલે કે પોતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો અને સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। એટલે એમને એસઓજીને અમે જ ફરિયાદ કરી છે ને એસઓજીને નોટિસ પણ અમે જ પાઠવી, એસઓજી અમને પણ નોટિસ પાઠવી હતી। આમાં મને લાગે છે દાવો થઈ ગયો, કદાચ અત્યારે વહેલું છે કેવું, પણ અશોક ગેહલોતે સચિન પાયલોટનો દાવ કરી નાખ્યો અને એને આપણી ભાષામાં દાવ થઈ ગયો કહેવાય। દાવ એટલા માટે કે સચિન પાયલોટ ડેપ્યુટી સીએમ હતા, પ્રદેશ અધ્યક્ષ હતા, આના પછીની પોસ્ટ કોઈ હોય તો સીએમ છે। હવે અશોક ગેહલોતને એનું નહોતું બનતું, થોડો સમય તો નીકળી ગયો, હવે થોડો સમય બાકી રહ્યો। એમાં પણ એમણે કેસરિયા કરવાનો પ્લાન કર્યું, પણ વસુંધરા રાજે મીટિંગમાં હાજર ન રહ્યા। કારણ કે વસુંધરા રાજે શું કામ કેસરિયા કરવા દે?
અને ભાજપ એને સીએમ બનાવે તો ભાજપે એવું કીધું કે તમે 30 લઈને આવો, અમે બહારથી સપોર્ટ આપીશું, પણ અમે પાર્ટીમાં જોઈન્ટ ના કરીએ, કારણ કે ભાજપના આબરૂના કાકરા આમ તો એકવાર મહારાષ્ટ્રમાં થઈ ચૂક્યા છે. આ ફડણવીસજી બધા, અજીત પવારજી બધા ગયા, પછી ખબર પડી કે આ તો ભાઈ સરકાર ચાલે એટલે પાછા રાજીનામા આપવા ગયા. પેલા આમ તો કર્ણાટકમાં પણ આવું થયું હતું, જોકે કર્ણાટકમાં પછી ગેમ થઈ કોંગ્રેસની ગઠબંધનની, મહારાષ્ટ્રમાં હજી ચાલી રહી છે, અને રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં જે મહારાજા કહેવાય, જે મંત્રી બધું અને જેની સામે બોલતા હતા એ મહારાજા જ કૂદી ગયા. હવે વાત છે સચિન પાયલોટનો દાવ કેમ થઈ ગયો. મને લાગે છે કે સચિન પાયલોટની ચોટલી છે અશોક ગેહલોતના હાથમાં આવી ગઈ. હાથમાં એટલે કેવી રીતે? અત્યારે પોલીસ અશોક ગેહલોતની છે. સચિન પાયલોટને ગૃહ મંત્રાલય ને નાણાં મંત્રાલય એટલા માટે જોતું હોય કે એસઓજી એની તપાસ કરી રહી હતી. હવે એના પુરાવા અશોક ગેહલોત પાસે હોવા જોઈએ. જે ફોન ઉપર વાત કરતા હતા, ફોન ટ્રેસ થયું, ફોનમાં સરકાર ઉથલાવવાની વાત થઈ રહી હોય અથવા તો ખરીદ ફરોખની થઈ રહ્યો એટલે ચોટલી કોના હાથમાં આવી ગઈ? રાજસ્થાન સરકારના. હવે સરકાર જો પલટે તો જ વાંધો ના આવે, નહીં તો અશોક ગેહલોતને ગમે ત્યારે જેલમાં નાખી શકાય. અશોક ગેહલોત ગમે ત્યારે સચિન પાયલોટને જેલમાં નાખી શકે, આ વાત છે. એટલે મને લાગે છે કે સચિન પાયલોટ આજ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, નહોતી થઈ. ખુદ સીએમ એવું કીધું કે 20 કરોડની ઓફર કરી રહ્યા છે ધારાસભ્યને ફોડવા માટે, એટલે ધારાસભ્ય રેકોર્ડિંગ કરી લીધું હશે, અશોક ગેહલોતને આપ્યું હશે. બીજું એક સંભાવના એ છે કે અશોક ગેહલોતે ફોન ટેપ કરાવડાવી અને પુરાવા એકઠા કરી લીધા હશે. એટલે હવે સચિન પાયલોટ પાસે બીજું બોલવાનું પણ ના હોય, કારણ કે સચિન પાયલોટ છે, સરકાર ઉથલાવવાની કોશિશ કરી રહ્યો છે, એવું જો જનતા વચ્ચે જાય ઓફિશિયલી કંઈક સ્ટેટમેન્ટ સાથે એટલે પ્રૂફ સાથે, તો જનતા એને પાછી સ્વીકારે નહીં. આ બધી વસ્તુઓ વચ્ચે સચિન પાયલોટનો દાવ થઈ ગયો. કદાચ સિંધિયા કૂદકો માર્યા પછી એને પણ એવું થયું હોય કે હાલો આપણે પણ કંઈક કરીએ, આમાં કંઈક મળતું હોય તો. પણ સિંધિયાની રાજનીતિ અને આમની અલગ છે, એ ના ભૂલવું જોઈએ. બીજું, સિંધિયા પાસે પ્રદેશ અધ્યક્ષ પદ નહોતું, આમની પાસે હતું. ડેપ્યુટી સીએમ સિંધિયા નહોતા, આ હતા. આ બધી વાત મુદ્દાની છે ને, આ મુદ્દા ઉપર ચર્ચા કરીએ એ પહેલા હું એક અભિનંદન આપીશ એક શાળાને, જેણે ફરીથી આપણી જે વીટીવીની મુહિમ છે સંચાલકોની કે ફી માફીની, એ રાવતબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલની સમર્પણ પ્રાથમિક અને માધ્યમિક શાળા, જે હરદેવભાઈ આહિર લોક સાહિત્યકાર પણ છે સંચાલકો, એમણે 17.72 લાખ રૂપિયાની ફી માફી કરી છે. હું અભિનંદન આપું છું. અને 3 મહિનાની માફ કરી છે. હજુ પણ જો નહીં ખુલે સ્કૂલો તો ફરીથી બીજી 3 મહિનાની માફ કરવાની પણ એમણે કહી છે જાહેરાત, એટલે 15 લાખ બીજા પણ થઈ શકે. સાહેબ, કરોડો રૂપિયા માફ કરાવ્યું છે વીટીવી, અને હજી સંચાલકોને અપીલ કરું છું કે તમે માફ કરવા માંગતા હો વીટીવીનો સંપર્ક કરજો. વીટીવી તમને પણ પ્રોત્સાહિત કરશે સાહેબ, અને પ્રોત્સાહિત આપણે પણ કરીશું, કારણ કે અલ્ટિમેટલી જનતાનો લાભ આપણે એ આપવો જોઈએ અને જનતાને એ લાભ થાય. 4200 ગ્રેડ પે માટે શિક્ષકોએ પણ શરૂ કર્યું છે અભિયાન ટપાલનું હવે, એટલે એ પણ છે. કોરોના ટેસ્ટ માટે હવે કોઈ મંજૂરી નહીં લેવી પડે. ખેડૂતો માટે દ્વારકા, પોરબંદર, જામનગર આ બધા જેટલો અતિવૃષ્ટિ થઈ છે, આપણે મહામંથન કર્યું હતું, સરકારે સર્વે માટેના આદેશ આપી દીધા છે, આજે જાહેરાત કરી છે. અને સરકારને આપણે બીજી અપીલ કરી છે કે સર્વે માટે આદેશ કર્યા છે, પણ સર્વે થઈ ગયા પછી ખેડૂતોના ખાતામાં નાણાં પહોંચી જાય એની સુધીની જવાબદારી લેજો. પછી ખેડૂતો બિચારા સર્વે કરે ને પછી રાહ જુએ કે આવશે 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 પાક વીમાની જેમ, અને પછી આવે શું, એવું ના થાય. એટલે ખાસ ધ્યાન રાખજો. કેટલાક અધિકારીઓ ઉપર પણ અને સર્વે કરનારો ઉપર પણ મોનિટરિંગ રાખજો. બધા ખોટા નથી હોતા, બધા સારા પણ નથી હોતા. તો આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે આજે 5 મહાનુભાવો જોડાઈ ચુક્યા છે. દેવુસિંહ ચૌહાણ છે, ભાજપના સાંસદ છે. રોહનભાઈ ગુપ્તા કોંગ્રેસના નેતા છે. પ્રદીપજી શેખાવત વરિષ્ઠ પत्रकार है, राजस्थान से. हरिभाई देसाई राजकीय विशेषज्ञ, दिलीप भाई गोयल वरिष्ठ पत्रकार છે. शुरुआत मैं प्रदीप जी आपसे करना चाहूंगा कि
गुजराती में कहावत है कि दाव થઈ ગયો, यानी कि सचिन पायलट का अब क्या फ्यूचर है। अशोक गहलोत जी ने यह भी कहा है कि हमने एसओजी को तफ्तीश करने के लिए सौंपा था और एसओजी ने सबको नोटिस भेजी है, हमें भी भेजी है, और वो 20 करोड़ रुपए की बात कर रहे हैं एमएलए को खरीद फरोख्त करने की, और उसमें सचिन पायलट जी भी शामिल है। तो क्या इसका प्रूफ होंगे? और अभी अशोक गहलोत जी का क्या फ्यूचर है, सचिन पायलट जी का क्या है, और जनता क्या मान रही है? प्रदीप जी। धन्यवाद, आपने चर्चा में पूछा। लेकिन सबसे बड़ी जो बात है, अगले 24 घंटे बहुत महत्वपूर्ण है अब इस पूरे घटनाक्रम के लिए। कारण सिर्फ इतना सा है कि सुबह अशोक गहलोत अपने आवास के बाहर एक प्रेस कॉन्फ्रेंस में ये सारे आरोप लगाते हैं, जिसमें खुल के वो सचिन पायलट पे खुला आरोप लगा रहे हैं। यहाँ तक कि वो मीडिया को भी नहीं छोड़ रहे, मीडिया को भी ये कह रहे हैं कि आप लोग निष्पक्ष पत्रकारिता कीजिए, विशेष करके नेशनल मीडिया, क्योंकि आपको बता दूं सचिन पायलट भी एक पत्रकार रह चुके हैं, तो उनको ये लगता है कि शायद कोई सॉफ्ट कॉर्नर नेशनल मीडिया के या लोकल जो मीडिया है उसके पास है। उनकी प्रेस कॉन्फ्रेंस के ठीक 3 घंटे बाद एक तरफ तो उन्होंने कहा कि सचिन पायलट बीजेपी से मिलके सारा षड्यंत्र रच रहे हैं, उनके पास सारे प्रूफ है, और उसी घटना के 3 घंटे बाद रणदीप सुरजेवाला एक प्रेस कॉन्फ्रेंस करते हैं और कहते हैं कि हमारे द्वार आज भी खुले हैं, सचिन पायलट जी आप आ जाइए, बाकी जो लोग हैं कोई नाराजगी है घर में तो हम बैठ के कर लेते हैं, आप आ जाइए। पिछली 3 मीटिंगों में अब तक वो लोग नहीं पहुंचे हैं। रात को लेट नाइट सबके घर के ऊपर एक नोटिस चिपका दिया जाता है कि आपकी सदस्यता खत्म कर दी जाएगी विधानसभा अध्यक्ष की तरफ से। दूसरी तरफ उनको निष्कासित कर दिया है पार्टी ने, जितने भी पद थे जैसे प्रदेशाध्यक्ष का हो, उप मुख्यमंत्री हो या जो 2 मंत्री हो, उनको भी हटा दिया। और वहीं दूसरी ओर बार बार पार्टी पदाधिकारियों की ओर से, जो एआईसीसी के सदस्य हैं उनकी ओर से, पदाधिकारियों की ओर से कहा जा रहा है स्वागत है आप आइए, स्वागत है आप आइए। लेकिन एक तरफ मुख्यमंत्री अशोक गहलोत खुला अब सचिन पायलट के खिलाफ बोलने लग गए हैं, जैसा उन्होंने प्रेस कॉन्फ्रेंस में आज खुल के बोला उन्होंने। जी बिल्कुल। लेकिन प्रदीप जी, आपको क्या लग रहा है कि आपने बताया कि 24 घंटे अगले बहुत ये मायने रखते हैं, आपको क्या लगता है सचिन पायलट क्या वापस आ सकते हैं, और आएंगे तो क्या गहलोत जी उसको स्वीकार करेंगे? क्योंकि गहलोत और सचिन पायलट की अब तो खुली लड़ाई हो चुकी है। देखो, लड़ाई बिल्कुल खुलकर सामने आ गई है, लेकिन अगर केंद्रीय जो आलाकमान की बात करें, एआईसीसी के अधिकांश लोग जो हैं वो अशोक गहलोत का समर्थन कर रहे हैं। दबी जबान में कुछ लोगों ने साथ भी दिया फेसबुक ट्विटर के माध्यम से, लेकिन अब वो भी बैक हो गए हैं। वहीं जो मुख्य लड़ाई थी प्रदेशाध्यक्ष पद की, वो प्रदेशाध्यक्ष अब अशोक गहलोत ने अपने बिल्कुल नजदीकी गोविंद सिंह डोटासरा को संभाला दिया है। अब सचिन पायलट के आने की जो बात है, अब सुबह से आज एक अफवाह उड़ रही थी कि 2 बड़े विधायक जो है, एक आपके वल्लभनगर उदयपुर से गजेंद्र सिंह शेखावत थे, और एक दूसरे विधायक की ये दिन में आज इनसे बात हो गई है और ये रवाना हो रहे हैं। अभी कुछ देर पहले ही उनसे ही हमारी बातचीत हुई, कुछ मीडिया के साथियों की बातचीत हुई, वो दोनों अभी भी पायलट खेमे में हैं। वार्ता का जो दौर है वो लगातार जारी है, लेकिन सचिन पायलट ने अब इस चीज को, क्योंकि बार बार वो एक ही चीज कह रहे हैं कि मैं कांग्रेस के साथ हूँ। सुबह उन्होंने एक चैनल से बातचीत में उन्होंने कहा कि मैं अभी भी कांग्रेस के साथ हूँ, मैं बीजेपी ज्वाइन नहीं कर रहा। अब जो बात है वो जो आत्मसम्मान की लड़ाई की बात है, ये वहां पहुंचती जा रही है। जी बिल्कुल, आत्मसम्मान की आपने बात की, सही बात की, क्योंकि जिस तरह से खुद की एसओजी ने उसको नोटिस भेजा और राष्ट्रद्रोह के मामले में उसकी तफ्तीश की, और उन्होंने कहा कि ये मेरे आत्मसम्मान की बात है। रोहन भाई गुप्ता, अपनी पास आववा માંગુ છું। કોંગ્રેસ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન લાવી તાળીઓથી વધાવ્યું હતું બધાએ, ને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ ધીરે ધીરે બેક આવી રહી છે, બેક થઈ રહી છે। એમાં મહારાષ્ટ્રમાં પછી તમે સોગઠી મારી જે રીતે, એટલે લાગ્યું કે ભાઈ કોંગ્રેસ હવે ધીરે ધીરે પોતાને મજબૂત કરી રહી છે। પણ ધીરે ધીરે પાછી કોંગ્રેસ ડૂબી રહી છે એવું કેમ લાગી રહ્યું છે? જેમ મધ્યપ્રદેશ પછી રાજસ્થાનમાં ઓપરેશન સફળ થઈ જાય, તમારા માણસોની એટલી મહત્વાકાંક્ષા વધી જાય, ખુદ સીએમ છે, ડેપ્યુટી સીએમ ઉપર આરોપ લાગે કે ભાઈ તમે 20-20 કરોડની ઓફરોમાં તમે સામેલ છો, અને પછી બીજી વખત એમ કે સચિન પાયલોટને હજી પાછા આવો, એટલે સરકાર પડવાની આરી ઉપર છે। રોહનભાઈ। ઈશુદાનભાઈ, તમે જે વાત કરી, જે તમે શરૂઆત કરી કે દાવ થઈ નથી ગયો, ભાજપનો દાવ ઊંધો પડી ગયો છે,
ઈશુદાનભાઈ, આપણે ગુજરાતમાં જે રીતે રાજ્યસભાની ચૂંટણીઓ જોઈ, હમણાં છેલ્લી પણ જોઈ, ભાજપનો જે પૈસાનો ખેલ આપણે સૌએ જોયો, પણ ક્યાંક અહીંયા જયારે ભાજપની સરકાર છે તો હકીકત તો સામે આવવાની નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે એમએલએ જેને માત્ર 2.5 વર્ષ થયું છે હજી એમએલએ બને, કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીત્યા છે, એમને એવું તો શું દુઃખ થઈ ગયું કે એમને પક્ષ છોડી દેવો પડે. એટલે ક્યાંક ને ક્યાંક જે હકીકત આપણને રાજસ્થાનમાં દેખાડી છે કે ભાજપનો સત્તાનો ખેલ, જે લોકતંત્રને પતાવવા માટેની ભાજપે જે શરૂઆત કરી છે, એક આંધળો ખેલની શરૂઆત કરી છે. કોરોના કાળ છે, આપણે સૌ જાણીએ છીએ કે દેશની જનતા પરેશાન છે, ગુજરાતની જનતા પરેશાન છે, અને ભાજપની પ્રાથમિકતા શું હતી કે ગમે તેમ કરીને રાજ્યસભાની સીટ જીતવી. પણ જયારે રાજસ્થાન ઉપર આપણે વાત કરીએ ત્યારે આ ખેલ ત્યાં પણ રાજસ્થાનમાં પણ રાજ્યસભાનો એક એડિશનલ ઉમેદવાર એમણે ઉભો રાખ્યો હતો ભાજપાએ, અને ક્યાંક ને ક્યાંક એ લોકો સફળ ના થયા. પણ ત્યારે જે ચોંકાવનારી વિગતો અત્યારે બહાર આવી રહી છે કે 2 જણાની જે ધરપકડ કરી છે ને 20-20 કરોડ રૂપિયા, 25-25 કરોડ રૂપિયા એમએલએને જે આપવાની વાત છે, એના પુરાવા સાથેની વાત પકડાઈ છે ને, જે પાપનો ઘડો જે ફૂટવાનો છે ને એની શરૂઆત રાજસ્થાનથી થઈ ગઈ છે. ઈશુદાનભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે રાજકારણ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં નીતિ નિયમોનું કેટલું પાલન કરવું એ પક્ષના ઉપર નિર્ભર હોય છે. અને ભાજપ, હું તમને એક અગત્યની વાત અહીંયા કહીશ કે લોકસભામાં ભાજપને ખૂબ મોટી બહુમતીથી જનતાએ જીતાડ્યા. ક્યાંક ને ક્યાંક ઇમોશનલ ઇન્ડિયા ઉપર એ લોકો ઇલેક્શન લડ્યા. ત્યારબાદ 4 વિધાનસભાની ચૂંટણી થઈ, જેમાં 3માં ભાજપની સરકાર હતી. મહારાષ્ટ્રની આપણે વાત કરીએ, હરિયાણાની વાત કરીએ, ઝારખંડની વાત કરીએ. જનતાએ 4 રાજ્યોમાંથી એક જ રાજ્યમાં ભાજપની સત્તા બાકી રાખી, એ પણ પૂર્ણ બહુમતની સરકાર નહીં. હવે ભાજપનો જે સત્તાનો દીવો છે, સત્તાની તો લાલચ પડી જ ગઈ છે. હવે યેન કેન પ્રમાણે એમને તો ગમે તે રીતે પોતાની સત્તા ચલાવી છે. એટલે આ છેલ્લો દીવો ઓલવાતા પહેલા જે ફડફડાય, આ છેલ્લો એમણે દાવ કરી દીધો કે પૈસાના જોડે આપણે ગમે તેમ સત્તા હથિયાઈએ, અને એ જ આપણે પ્રયોગ આખા દેશમાં જોઈ રહ્યા છે. અને રાજસ્થાનમાં એમનો એ પ્રયોગ ઊંધા માથે પડ્યો, અને એનું જ આજે એમને દુઃખ છે. અને છેલ્લી વાત હું મારી કહીશ ઈશુદાનભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં પણ હતી, આપણે સૌ જાણીએ છીએ કે જો રાજ્યસભાની ચૂંટણીઓ સમય પર થઈ હોત તો પરિણામ કંઈક બીજું હોત. જે પાર્ટી કોરોના કાળને પણ પોતાની સત્તાની મહત્વાકાંક્ષા માટે ઉપયોગ કરી શકે, એના ઉપર જનતા વિશ્વાસ કઈ રીતે કરી શકે? બીજી વાત, હું ગુજરાતની વાત કરું, આજ એમણે રાજ્યસભાની જૂની ચૂંટણીઓમાં ખેલ કર્યો હતો, જનતાએ ડબલ સીટ કોંગ્રેસને આપી. હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને ધન્યવાદ કરીશ કે હંમેશા આપે આ પ્રકારના રાજકારણને જવાબ આપ્યો છે, અને આવનારા દિવસોમાં જે સત્તાનો પૈસાનો ખેલ ચાલી રહ્યો છે એને ગુજરાતની જનતા અને દેશની જનતા જવાબ આપશે. શરૂઆત રાજસ્થાનથી થઈ ચૂકી છે. દેવસિંહભાઈ, શરૂઆત રાજસ્થાનથી થઈ છે એટલે તમારો દાવ છે એ ઊંધો પડ્યો છે, જે રીતે રોહનજી કહી રહ્યા છે. અને 20-20 કરોડ વાળો ઓડિયો અત્યારે બહાર નથી આવ્યો હજી, જોકે ખાલી આક્ષેપ થયા છે સીએમએ. પણ તમને શું લાગે છે કે જે રીતે ભાજપ છે એ ભાજપને સત્તાનો શું એટલો બધો નશો છે, અથવા તો એટલો ભાજપ સત્તા વગર રહી નથી શકતી, કે પછી કોંગ્રેસમાં ફૂટ પડાવીને સામેથી કોંગ્રેસ વાળા આવે છે તો ભાજપ પછી શું કામ ન સ્વીકારે? એટલે શું રણનીતિ છે એમ? એટલે પૈસાનો ખેલ, આક્ષેપો છે એ કેવા સજોડ કહેવાય કે વાહિયાત કહેવાય? જુઓ, સૌ પ્રથમ તો આ આખી લડાઈ વિધિન કોંગ્રેસ પાર્ટી છે. જે પ્રકારે એવા આક્ષેપો તો થતા આવ્યા છે અને જનતા ગુજરાતની અને દેશની સમજે છે. સાચા અર્થમાં તો એવું છે કે જે પ્રકારે કોંગ્રેસનું શીર્ષસ્થ પંગુ નેતૃત્વ શક્તિશાળી અને કાબિલિયત નેતાને સ્વીકારી શકતું નથી, અને જે સ્થિતિ મધ્યપ્રદેશમાં થઈ, રાજસ્થાનમાં થઈ, ઇવન ગુજરાતમાં પણ સોમાની ધારાસભ્યોએ પાર્ટી છોડી, એક પ્રકારે કોંગ્રેસના શક્તિશાળી નેતાઓને અન્યાય કરીને ક્યાંક ને ક્યાંક પોતાની રાજનીતિ ચાલે ને પરિવારનો પ્રભાવ આ પક્ષ પર કાયમી રહે એ માટેના પ્રયત્નો થતા આવ્યા છે. અને ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ ઘટના થઈ કે થોડુંક દુઃખ પણ વ્યક્ત કર્યું, ચાહે એ જતીન પ્રસાદ હશે કે પ્રિયા દત્ત હશે, સંજય નિરુપમ હશે. એક પછી એક નેતાઓની વાત કરીએ તો સંજય ઝા હોય કે કપિલ સિબ્બલ સુધી કહ્યું કે ક્યાં સુધી ઊંઘતા રહીશું, આખા ઘોડાઓ જતા રહ્યા છે અને હવે હજુ પણ ક્યાં સુધી ઊંઘવું છે તમારે? અને જે પરિસ્થિતિ છે ત્યારે કેટલાક નેતાઓ પણ એવું કે છે, હું તો મારા મિત્ર રોહનને પણ કહું કે ભાઈ અંગ્રેજી બોલવું નહીં, હેન્ડસમ દેખાવું નહીં, અને
બને ત્યાં સુધી મીડિયામાં જઈને બાઇટ પણ નહીં આપવી, કારણ કે હવે કોંગ્રેસને આને અવગુણ સમજવામાં આવે છે. એટલે કોંગ્રેસના નેતાઓએ શક્તિશાળી અને સમર્થ નેતાઓ, હું આપને દાખલો આપીને કહું, રાજસ્થાનમાં સરકાર આવી પહેલા વિપક્ષના નેતા તરીકે રાજેશ પાયલોટ હોય કે પીસીસી તરીકે એમની ભૂમિકા હોય, 21 બેઠકોમાંથી એ 200 બેઠકોમાંથી બહુમતી લાવ્યા, અને બહુમતી લાવ્યા પછી જ્યારે નિર્ણય કરવાનો હોય એ વિધાનસભાના ચૂંટાયેલા લોકોએ એના બદલે હાઈકમાન્ડે ભાઈ ગેહલોત સાહેબને મુખ્યમંત્રી બનાવ્યા. છતાં પણ 6 મહિના સુધી તમે બેઠક ના બોલાવો, કેબિનેટ ના બોલાવો, અને જે જનતાને વાયદો કર્યો હોય કે અમે આવું સુશાસન આપશું, એ સુશાસન ના આપો, ત્યારે સ્વમાની જે જમીન સાથે જોડાયેલા નેતા અને જે શક્તિશાળી આવા નેતા એ પોતાને અપમાનિત સમજતા હોય, ત્યારે એ નેતાએ આજે કોંગ્રેસના હાઈકમાન્ડને અને રાજસ્થાનની જનતાને પોતે જે વાયદાના આધારે સરકારમાં આવ્યા એ વાયદા પૂરા કરવા માટે સરકારનો કાન આંબળ્યો છે. અને આ હું સમજુ છું કે જે પ્રકારે આવી ઘટનાને એક પછી એક જયારે આ દેશમાં થઈ રહી છે, અને છતાં પણ કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડતી નથી. આજે માન્ય રાહુલ ગાંધી એનએસયુઆઈમાં એવું બોલે કે જેને જવું હોય ને જાય એક બેઠકમાં. એટલે આ અહંકાર, સામંતશાહી માનસિકતા, ઓટોટેર, એક પ્રકારે કહી શકાય કે સરમુક્તશાહી વલણ કોંગ્રેસ 70 વખત તૂટી છે. કોંગ્રેસનો ઇતિહાસ છે. કોંગ્રેસ જ્યારથી સિન્ડિકેટ, મારી સાથે પેનલમાં બહુ વિદ્વાનો પણ બેઠા છે, એ જાણે છે કે કોંગ્રેસ એના ભારથી તૂટી છે, અહંકારથી તૂટી છે. અને આ તૂટેલી કોંગ્રેસના નેતાઓ હોર્સ ટ્રેડિંગમાં ભાજપ અને સચિન પાયલોટ બંને ટૂંકમાં સંડોવાયેલા હતા એવો આક્ષેપ ખુદ સીએમએ કર્યો છે. અરે સીએમ આક્ષેપ એટલા માટે કરે છે કે સીએમ જાણે છે કે સીએમ ને થોપી બેસાડેલા છે. ભાજપ આ રોલ કે ભાજપનો રોલ છે જ નહીં. આખી ઘટના વિધિન કોંગ્રેસ છે, કોંગ્રેસના ઘરનો કકડાટ છે. અને આ બેલ મુજે માર, જે પ્રકારે રાજેશ પાયલોટના સુપુત્ર સચિન પાયલોટ અને આ જમીન સાથે જોડાયેલા નેતાનું અન્યાય થાય, અપમાન કરવામાં આવે, એને ડેપ્યુટી સીએમ બનાવ્યા પછી પણ એની પાસે કોઈ નિર્ણયની સત્તા નહીં, તો પછી એક સ્વમાની નેતા શું કરે? આક્ષેપો તો તમે ભાજપ ઉપર આપીને ભાજપ પર આક્ષેપ કરવાથી કઈ થવાનું નથી. જ્યાં સુધી કોંગ્રેસ આત્મમંથન ના કરે, કોંગ્રેસ જાતે, હું કહું એના કરતા शेखावत जी વધારે પ્રકાશ પાડશે. शेखावत जी आप उस जमीन पे है, आप अच्छी तरह जानते हैं कि जिस तरह कांग्रेस आत्मचिंतन की दिशा में नहीं सोचेगा तब तक इससे भी खराब हालत आने वाली है. ઓકે, બીજા રાઉન્ડમાં આ બધું લેશું આપણે. બિલકુલ. ત્યાં સુધી હું હરિભાઈ તમારી પાસે આવવા માંગુ છું. રોહનભાઈ પણ કહેવા માંગે છે, એમને પણ પૂછીશું બીજા રાઉન્ડમાં, અને પ્રદીપભાઈનું પણ આપણે લેશું. હરિભાઈ, આમાં આખું ગણિત શું કે છે? મને લાગે છે કે કોરોનાના કારણે આ 2-3 મહિના રાજસ્થાનમાં ઓક્સિજન આવ્યું એમ. એટલે ખરેખર રાજસ્થાન સરકારે અશોક ગેહલોતજીએ કોરોનાને અભિનંદન આપવા જોઈએ કે યાર કોરોના કે ચલતે હુए 3 મહિને તો નીકળ ગયે, અચ્છી બાત હે. કારણ કે મધ્યપ્રદેશ પછી ઓપરેશન કમર ત્યાં જ થવાનું હતું, પણ કોરોના આવી ગયું એટલે પછી જે બધું જવાનું બધું બંધ થઈ જાય ને. પણ પછી જેમ કોરોના ઓછું નથી થયું, પણ પછી લોકડાઉન તૂટ્યું એટલે પછી બધી જે કામગીરી હોય બધી એ ફફડાટવાળી ચાલુ થઈ ગઈ. ખરેખર આ ખરીદ ફકડોતવાળી વાત, સચિન પાયલોટની નારાજગી, અમે કઈ રીતે જોઈ રહ્યા છો એની મહત્વાકાંક્ષાને પણ? નહીં, એટલે જો રાજકારણમાં હોય ને મહત્વાકાંક્ષા હોય તો એમાં કશું ખોટું નથી. બિલકુલ. મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કોંગ્રેસના મિત્રોના સ્વાભિમાનની, સ્વમાનની એની બહુ ચિંતા લાગી પડી છે. એટલે એમના ભવિષ્યની એ બધી ખૂબ ચિંતા થાય છે એમને. એટલે મને લાગે છે કે એ બહુ ચિંતાતુર છે. અને એટલા માટે જ હરિયાણાની અંદર હોટેલમાં એમને હરિયાણાની પોલીસના પ્રોટેક્શનમાં સચિન પાયલટના જે કંઈ બચ્યા ઘટ્યા જે ધારાસભ્યો છે એ લોકો એના ટેકેદારોને ત્યાં આગળ છે ને પ્રોટેક્શન મળી રહ્યું છે. આ એક. બીજી વાત છે, આપણે છે ને આગળ વધીએ, અને પ્રદીપજી પણ મને લાગે છે કે આપણી સાથે છે ત્યાંથી, રાજસ્થાનથી, અને એ પણ આ બાબતમાં સૂર પુરાવશે. આપણે ત્યાં ગુજરાતીમાં આપણે કહેવતની વાત કરીએ છીએ, એટલે હું પણ એક કહેવતનો ઉપયોગ કરું કે ઘીના ઠામમાં ઘી પડ્યું રહેવાનું છે. આ ભાઈ સચિનભાઈએ હુલ મારવાની કોશિશ કરી, અને એમને છે ને એમ લાગ્યું કે હવે છે ને મારી હાથે બધા હળું કરીને આવવાના છે,
પણ એમાં કઈ ઠનઠન ગોપાલ એમની પાસે છે ને 15-18 જેટલા જે છે એ એમના કેબિનેટ મિનિસ્ટરો જે કહેવાતા હતા એ મિનિસ્ટરો પણ એમની સાથે નથી. આ છે ને બહુ સ્પષ્ટ છે. એટલા માટે છેલ્લા સમાચાર જે મારી પાસે છે એ છે રાખી ભાઈઓની છે ને રાખી ભૈયાની છે ને ઘણી વખતે રાજનીતિમાં બહુ અસર હોય છે. રાખી ભૈયા અને રાખી બહેનની. માયાવતી બેન ઉત્તર પ્રદેશમાં રાજકારણ કરી રહ્યા હતા ત્યારે છે ને એમના રાખી ભૈયા જે અત્યારે રાજસ્થાનની અંદર છે ને ગવર્નર પદે છે કલરાજ બરોબર છે. એટલે એ છે ને એ બધા રાખી ભૈયાઓની વાત છે. પણ આ રાખી ભૈયા એટલે પ્રિયંકાએ હવે બાજી પોતાના હાથમાં લીધી છે. પ્રિયંકા એને સમજાવી રહી છે. હવે આ ભાઈને છે ને જે મહત્વાકાંક્ષા ઉગી નીકળી છે એમને છે ને એમને એ કોંગ્રેસના પ્રમુખ હતા એટલે મારા મિત્રો જે અજ્ઞાની મિત્રો હોય તો એમના થોડા જ્ઞાનમાં હું વધારો કરું. અને ભાઈ શ્રી કોંગ્રેસના પ્રવક્તા અથવા તો પ્રદીપજી પણ કદાચ આ સાથે સંમત થશે. 200 બેઠકોની ચૂંટણી થઈ ડિસેમ્બર 2018માં બરાબર ને એની વિધાનસભાની 108 બેઠકો પાયલટે જેમને કહ્યું એમને ઉમેદવારી આપવામાં આવી 108 બેઠકો ઉપર. એમાંથી જીત્યા કેટલા તો માંડ 30 જણા અથવા તો પેલા પટ્ટામાંથી 108 પાયલટ પોતે ટિકિટો અપાવડાવી. હા એમાંથી છે ને પેલા જે 49 માંથી 42 લાવ્યા એ પૂર્વ રાજસ્થાનમાં જ્યાં આગળ એને ચોક્કસ કામ કર્યું. આ માણસે કામ કર્યું. એને ગુર્જર અને મીનાનું જે ફેક્ટર જે સામસામે રહેતું હતું એને છે ને સાથે જોડ્યું પાયલટે નો ડાઉટ અબાઉટ ઇટ. બીજું અશોક ગેહલોત એમનો તો છે ને પોસ્ટરોમાં ભાઈ રાહુલ ગાંધીની સભામાં જે પોસ્ટરો હતા એમાં અશોક ગેહલોતની તો છબી પણ નહોતી. પણ એ જાહેર સભાની અંદર બંનેને છે ને ગળે મળાવ્યા. હવે અશોક ગેહલોતને કેટલી ટિકિટો મળી તો 62 ટિકિટો મળી. 62 માંથી 58 એ જીતાડી શક્યા. અને બીજા છે ને એમણે રાજેશ પાયલટ સોરી ભાઈ આપણે જેમ દેવુસિંહ ભૂલ કરી એમ હું પણ ભૂલ કરી રહ્યો છું. ભાઈ સચિન પાયલટ એમના જે ઉમેદવારો હતા એમની સામે ગેહલોતે 13 અપક્ષ ઉભા રાખ્યા. એમાંથી 10 જણા જીત્યા. એટલે ગેહલોતના એ 10 જણા છે ગેહલોતના ઉમેદવાર છે એના સાથીઓ છે. એટલે 58+10 એટલે ગેહલોતની છે ને બહુમતી તો હતી જ હતી એ વખતે સેન્સ લીધી. ભાઈએ ચીફ મિનિસ્ટર થવું હતું પણ ગેહલોતની પાસે બહુમતી હતી. સીપી જોશીને 30 બેઠકો આપી હતી બાકીના એના જે સમર્થકો હતા એની. હવે આ ભાઈને છે ને જે થયું એ ડેપ્યુટી સીએમ બનાવ્યા. 40 વર્ષ સુધીમાં તો ભાઈને છે ને એમના બાપની વિરાસત કેટલી મળી ગઈ. કારણ કે આ તો બધા બાપની વિરાસત ઉપર જ જીવનારા છે કોંગ્રેસ વાળા તો. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એ જ પરિસ્થિતિ છે. રાજમાતા સિંધિયાની દીકરી ત્યાં આગળ વસુંધરા છે અને વસુંધરાનો દીકરો જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. વસુંધરા હવે છે ને રાજેશ પાયલટના દીકરા સચિન પાયલટને ત્યાં ઘૂસવા દે તો વસુંધરાના દીકરાનું ભવિષ્ય શું થાય? અત્યારના સમીકરણો જે છે વસુંધરા અને અશોક ગેહલોત વચ્ચે કોઈક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ ભાઈ શ્રી સચિન પાયલટને મુખ્યમંત્રી થઈ જવું તો એમણે શું કહ્યું છે એની શરતો છે. પ્રદીપજી વધારે મને કહી શકશે કે હવે પછી હું મુખ્યમંત્રી બનીશ એની જાહેરાત અત્યારથી કરી નાખો. ગેહલોતને હટાવો. મારા 17-18 જણા છે એ બધાને બોર્ડ નિગમની અંદર છે ને સ્થાન આપો. અને એનાથી વધુ એક શરત પણ એમણે મૂકી કે અવિનાશ પાંડેને તમે છે ને પ્રભારી તરીકે હટાવો. હવે જેની પાસે માત્ર 15 કે 18 છે ને એમાંથી એ ખસકીને અશોક ગેહલોત જેવા જાદુગર પાસે જવાના છે. આટલા બધા દરોડા પડે છે. ચમત્કાર થાય છે રાજસ્થાનમાં. ઓલ ઓફ અ સડન આઈટી ના દરોડા પડે છે. કોણ પડાવે છે એવું નથી કહેતો, એવું મેં કોઈ આક્ષેપ નથી કર્યો, પણ કેવો ચમત્કાર ચાલે છે કે ગેહલોતે જયારે શક્તિ પરીક્ષણનો સમય આવે છે ત્યારે ગેહલોતના સમર્થકોને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના દરોડા પડે છે, ઇન્કમ ટેક્સના દરોડા પડે છે, સીબીઆઈ ટકોરા મારે છે. આ બધું થાય છે અને છતાં ભારતીય જનતા પાર્ટી પોતાનું ઘર સાચવી નથી શકતી.
ત્યાં આગળ તો છે ને વસુંધરા રાજે સિંધિયાને ખતમ કરવા માટે, રાજકીય રીતે ખતમ કરવા માટે એમણે છે ને ગોઠવણો કરીને આ ત્રણેય જણા જે છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ, એ નેતાઓ, ત્યાંના સ્થાનિક નેતાઓ, હા. એ લોકો ઈચ્છે છે કે વસુંધરા રાજે છે ને એનું રાજકારણ પતી જાય. હા, મુશ્કેલી એ છે કે વસુંધરાનું રાજકારણ એ રીતે પતી શકે એમ નથી, કારણ કે ભૈરોસિંહ શેખાવત જે રાજસ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી રહ્યા, એ પણ જેટલી બેઠકો નહોતા લાવી શક્યા એમના પક્ષની, એના કરતા વધારે બેઠકો વસુંધરા લાવી શક્યા છે. એટલે આવા સંજોગોમાં અત્યારે છે ને સચિનભાઈને પાણીમાં બેસી જવા સિવાય બીજો કોઈ આરો નથી. ઓ એ કદાચ એમને ડેપ્યુટી સમાધાન કઈ રીતે થાય છે એ જુદી વાત છે. પેલું જે નોટિસો આપી છે એ તો જાણે કે છે ને એ તો જાણે ટાળી કરી દેવાય, પણ એમને ડેપ્યુટી સીએમ અને વધુમાં વધુ કદાચ નાણાં ખાતું આપવામાં આવે. હોમ મિનિસ્ટ્રી એમને જોઈએ છે, પણ હોમ મિનિસ્ટ્રી આપે નહીં સીએમ. હવે રિસ્ક ન લે. નહીં, સીએમ આપે જ નહીં. જે સીએમ હોમ મિનિસ્ટ્રી આપે એ તો મૂરખ કહેવાય. એટલે અશોક ગેહલોત એવો કોઈ બાળક બુદ્ધિ તો છે નહીં. એટલે આવા સંજોગોની અંદર બેન પ્રિયંકા, એમની રાખી બેન, એ એમને સમજાવી રહી છે. રાહુલભાઈના નિવેદનો ભારતીય જનતા પાર્ટી વાળા મિત્રો બહુ કોટ કરે છે, કારણ કે એમને છે ને એમની નજર એમના પક્ષમાં જે આંતરકલહ છે એના ઉપર નથી હોતી. એમને છે ને કોંગ્રેસમાં શું થાય છે બિલકુલ. એની ચિંતા છે. બિલકુલ. એટલે હવે હું તો એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી રહેશે એવા સમાચાર આવવા જોઈએ. ઓકે, દેવુસિંહજી પણ હાથ ઊંચા કરે છે, પણ હું આવીશ. આપણે બીજા ટર્નમાં બધા લઈ લઈએ, એટલે પોઈન્ટ લખી રાખજો. પ્રદીપસિંહજી ભી कुछ कहेंगे इस बारे में, लेकिन દિલીપભાઈ તમારી પાસે આવવા માંગુ છું કે આ જેમ હરિભાઈએ વાત કરી કે પરફોર્મન્સ જોતા, જો હરિભાઈની વાત ઉપર ગૌર કરીએ તો પરફોર્મન્સ તો ગેહલોતનું સારું છે. આ એમ કે છે કે 5 વર્ષ મેં ખેડાણ કર્યું, એમાંથી 108 માંથી તો ભાઈશ્રી જીતી નથી શક્યા. એટલે એવું કંઈક છે તો આનો વજૂદ જ નથી આમ તો રાજસ્થાનમાં. ના, બહુ ચોખ્ખી વાત છે. બહુ આંકડા સાથે હરિભાઈ વાત કરી છે, એટલે એને હું રિપીટ નથી કરતો. એને કારણે એની સ્થિતિ પહેલેથી બહુ નબળી હતી. હવે બીજા કોઈક રીતે કંઈક, કારણ કે બે જે અપક્ષોની વાત કરી ને એ બહુ અગત્યની હતી. અપક્ષો જો તોડે ને તો જ ગણિત બેસતું હતું. પણ હવે અપક્ષો તો જે કોંગ્રેસના મૂળ હતા અને જીત્યા હતા, ને બહુ એમણે આંકડા સાથે કહ્યું હરિભાઈ, એટલે વાત બહુ સારી. બીજો જે એમણે ઈશારો કર્યો ને એ પણ બહુ અગત્યનો. બીજેપીની મિટિંગ આજે નહીં થઈ, એ વસુંધરા રાજે એ કદાચ એવું કહ્યું નથી બનવાની સરકાર તો શું કામ કરો. તો જે પેલું રાખીભાઈ વાળી વાત છે ને, એ રાખીભાઈ વાળી વાત તો રાજસ્થાનમાં પણ છે, એવી પણ વાત ચાલે. કારણ કે આ બે નેતા છે જેલા 25 થી 30 વર્ષથી, ગેહલોત અને વસુંધરા રાજે 25 વર્ષથી રાજકારણ રાજસ્થાનનું છે, આ બે નેતાઓના હાથમાં છે. એ પોતપોતાના પક્ષમાં કોઈ વધારાના નેતાને ઉભા થવા દેવા માંગતા નથી. આપણા ગુજરાતમાં પણ એ સ્થિતિ હતી. એક ભાજપના મહત્વના નેતા અને એક કોંગ્રેસના મહત્વના નેતા, એ બેનું જ રાજકારણ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ચાલે છે. એ બંને નેતાએ પોતપોતાના પક્ષમાં કોઈને મોટા થવા દીધા નથી. હવે ત્યાં તો સત્તા દેવી છે, વારાફરતી બધાને લાભ આપે છે. ગુજરાતમાં લાભ નથી મળ્યો બીજા નેતાને, એ વાત જુદી છે. એટલે એ ગણિતને કારણે પણ રાજસ્થાનની સરકાર તૂટી જાય એમ નહોતી. હવે હું થોડી રાજસ્થાનની વાત વધારે થઈ લઉં, થોડી નેશનલ લેવલની જે વાત એ કરી દઉં કે જે સમસ્યા ઉભી થઈ છે આ નેતાગીરીની, કે પોતાના સિવાયનો કોઈ નેતા ઉભો ન થવો જોઈએ, એ માટેના ગેહલોતના જે પ્રયાસો હતા, એ પ્રયાસો દિલ્હી લેવલે કોંગ્રેસમાં પહેલેથી ચાલતા આવે છે કે અમુક જ નેતાગીરી આગળ આવે ને અમુક નેતાગીરી ને હંમેશા તમારે કાબુમાં રાખવી. પેલી જે જૂની નેતાગીરી અને નવી નેતાગીરી વચ્ચેનો જે સંઘર્ષ ઘણા સમયથી ચાલી રહ્યો છે. 2014 પછી તબક્કાવાર શરૂ થયો હતો અને 2019 પછી એ ચરમસીમાએ પહોંચ્યો છે. એનું જ એક નાનું ઉદાહરણ રાજસ્થાનમાં પણ મળ્યું છે. કપિલ સિબ્બલે વાત કરી, એને દુઃખ વ્યક્ત કર્યું. પછી મણિશંકર અય્યરે આજે જે લેખ લખ્યો એને બહુ સ્પષ્ટપણે વાત કરી છે કે નેતૃત્વ, એક મજબૂત નેતૃત્વ કેન્દ્રમાં જોશે, નહીં તો મુશ્કેલી થશે. હવે મણિશંકર અય્યર તો બહુ ચોખ્ખું કહે છે, એને એમાં કઈ શરમની વાત નથી કે ડાયનેસ્ટ જે છે 3, એ અમારા નેતા છે ને અમારા ડીએનએમાં ગાંધી પરિવાર છે. પણ 3 માંથી એક નેતા નક્કી કરે કે કોણ નેતા છે, અને જે બી નેતા બને એને 16 થી 18 કલાક પક્ષને આપવા પડશે, આ પક્ષને બચાવવો પડશે. જે નેતૃત્વની વાત કરીએ છીએ એ મણિશંકર અય્યર પોતે જ એ સંદર્ભમાં કહી રહ્યા છે. એ નહીં થાય તો અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે, આજે કદાચ સરકાર બચી ગઈ છે પણ આ પરિસ્થિતિને કારણે મધ્યપ્રદેશમાં નહોતી બચાવી શકાય અને આવતીકાલે કદાચ મહારાષ્ટ્ર કે બીજા રાજ્યમાં પણ નહીં બચે. એટલે તમારે આંતરિક અસંતોષ કોંગ્રેસ માટે ક્યારેય નવાઈની વાત નથી અને એની એને બહુ ચિંતા નથી હોતી. પરંતુ હવે જયારે સત્તા જતી રહી છે, જયારે સત્તા હતી ત્યારે મુશ્કેલી નહોતી, હવે ધીરે ધીરે સત્તા સરકવા માંડી છે ત્યારે એ પ્રશ્ન બહુ મોટો થયો છે. એટલે રાજસ્થાનમાં જે બની રહ્યું છે એ કેન્દ્રમાં જે સ્થિતિ છે કોંગ્રેસ એનો પણ પડઘો પાડે છે. અને એટલા માટે આ વખતે ઘણા બધા સિનિયર નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે હવે થોડુંક આમાં કંઈક વિચાર કરવો પડશે. બહુ સાચી તમે વાત કરી
કે હવે કોંગ્રેસે પોતે પણ આત્મમંથન કરવાની જરૂર છે, કારણ કે પ્રિયંકા ગાંધીના પણ ત્યાંથી બંગલા ખાલી થાય છે. એટલે હવે તમે તમારી જે બચાવવાની છે, નહીં તો પછી આ બધી સીબીઆઈ બીબીઆઈ તમારા તરફ ગમે ત્યારે પાછી વળી શકે. અને જયારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે ખબર હતી મને કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ કરતા બીજું નામ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ સીબીઆઈ નું નામ આપતા. સીબીઆઈ ને પોપટ કહેવામાં આવે છે. આ સીબીઆઈ ખરેખર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, બધાએ કહ્યું. અને અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે સીબીઆઈ તોતા હે. એટલે ખરેખર સીબીઆઈ ની પોસ્ટ પણ કોઈ સારા પ્રધાનમંત્રી આવે ને આ બધું ખતમ કરી નાખે અથવા તો એને સ્વતંત્રતા આપી દે એવી પણ બહુ જરૂરી છે આ દેશને બચાવવા માટે. નહીં તો સરકારો તોડવામાં જોડવામાં જ સીબીઆઈ બિચારી લાગી રહે. આવું પણ થાય. એટલે કોઈને હૃદય એવું થાય પરિવર્તન તો સીબીઆઈ માટે કંઈક કરજો. સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ આ ત્રણ છે ને એ બહુ સ્વતંત્ર હોવા જોઈએ. એટલે ખાસ બહુ જરૂરી છે. ઈડી ઇન્કમટેક્સ તમારે હજી તમે રાખો, કઈ વાંધો નહીં, કારણ કે એમાં થોડું ઘણું તો તમારે બધું ચાલાવવું પડે કોઈ પણ સરકાર હોય એને. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ દર્શક મિત્રો ફોન લાઈન પણ ખોલીશું, મહાનુભાવોને પણ લેશું અને આ ચર્ચા ખૂબ રસપ્રદ બનાવી છે આપણે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્ર જયદીપભાઈ સુરત થી જોડાયા છે. જી જયદીપભાઈ. હા, જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. સાહેબ હું અત્યારે હું આપણે લાસ્ટ યર નો સ્ટુડન્ટ બોલું છું. હા. અને સાહેબ હવે અમારે એવું છે અહીંયા સુરતમાં તમે આપણે જોઈ રહ્યા છો કે અશ્વની કુમાર દ્વારા આપણે ડેઈલી ના આંકડા છુપાવવામાં આવે છે અને આપણે ડેઈલી 175 સુધીના કેસ પહોંચી જ જાય છે. અચ્છા, આંકડા અને સાહેબ છુપાવવામાં આવે છે. હા, અને સાહેબ અમારે અહીંયાથી કોલેજ છે બારડોલી. હા. તો સાહેબ અમારે બસમાં ડેઈલી જવું પડે ને અમારે 100 થી 300 ઉપર સ્ટુડન્ટ લોકો ત્યાં છે, 500 થી ઉપર. તો અત્યારે પરીક્ષા ચાલુ છે? હા સાહેબ, અમારે અત્યારે 21 તારીખનો અમારી યુનિવર્સિટી વાળાએ જાહેર કરી દીધું કે અમારે 21 તારીખે એક્ઝામ છે. હવે જો આપણે આ યુનિવર્સિટી વાળા અમારું કઈ સાંભળતા નથી. ત્યાં અમે એકવાર ગયા પણ આ લોકો કઈ સાંભળતા નથી અને છેલ્લે એમ કહી દે કોઈ આપણે ટ્રસ્ટી લેવલ થી કોઈ કઈ આન્સર પણ નથી આવતો. એક કામ કરજો, તમે છે ને જિલ્લા શિક્ષણ અધિકારીને એકવાર વાત કરજો. હું પણ ચેક કરાવડાવું છું કે હવે પાછું ઠેલવી શકાય કે કેમ, કારણ કે આપણે એવું હતું કે ભાઈ જુલાઈમાં ઘટી જશે પણ સ્થિતિ બહુ ખરાબ વધી રહી છે. એટલે ખૂબ આભાર જયદીપભાઈ. પણ આ એક વાત સરકારને પણ શિક્ષણ વિભાગને પણ મારી અપીલ કરવી છે કે તમે જરા આમાં જોજો શું થઈ શકે. બીજું એક મારી જોડે ઘણી બધી રજૂઆતો કેશોદના બડોદર ગામમાં જુનાગઢનો કેસ જ છે. એમાં ઘણા લોકોને ગત વર્ષે 13,600 જે મળવાના હતા એમાંથી ઘણાને મળ્યા નથી. તો કૃષિ અધિકારીને મારી વિનંતી છે કે આપણે ખરેખર જે લાયક છે એને મળ્યા છે કે નહીં એકવાર ચેક કરજો. કારણ કે આપણો પગાર મળી જાય એટલે એવું ન માનવાનું કે ગામને બધું મળી ગયું. હે અરે ભાઈ, આ બધું બહુ જરૂરી છે. જીતુભાઈ જોડાયા છે સુરત થી. હજી જી જીતુભાઈ. હાય સુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હા, હું કઉ છું કે આ ભાજપ વાળા અંગ્રેજોની નીતિ કેમ અપનાવે છે? અચ્છા, અંગ્રેજી બનાવે તો પૂછી લઈશું. ભાગલા પાડો ને રાજ કરો એમ. કેમ કે જો અત્યારે જીઈબી ના જે બિલમાં એ લોકોએ માફી આપી, હા, એમાં 200 યુનિટ ની નીચે વાળાને માફી, હા, હવે 200 યુનિટ ની ઉપર વાળાને હું ધંધા રોજગાર ચાલુ હતા? અચ્છા, એ એક ચેક કરાવી લઈએ એમને, કારણ કે એમણે જે માફી આપી છે 100 યુનિટ સુધીની આપી છે. એટલે ખૂબ ખૂબ આભાર તમારો. હા, એક વાત છે જો હવે ધીરે ધીરે, પણ એક વાત છે દિલીપભાઈ હરિભાઈ બધા સ્વીકારશે કે આવે છે તો ભાજપ. એમાં એ બાબતે ભલે રોહનભાઈ ગમે તેમ કે આ લોકો પણ કે जय प्रदीप जी, मैं आपके पास आता हूं. थोड़ी बहुत गुजराती अब आप मुझे लगता है कि थोड़ी बहुत समझ रहे होंगे और नहीं समझ गुजराती है. हाँ, और दूसरी बात यह है कि मुझे थोड़ा समझना है कि जो हरिभाई ने बताया कि किसका वजूद ज्यादा वहां पे इम्पोर्टेड है और किसका वजूद, मतलब अशोक गहलोत जी का या सचिन पायलट जी का. दूसरी बात कि मान लो कि सचिन पायलट को नहीं लेते हैं तो तीसरी पार्टी में वो परफॉर्म ममता है, जगन रेड्डी है, उस तरह से कर पाएंगे या मुझे लगता है कि यहाँ पे भी शंकर सिंह जी वाघेला थे, अभी वो एनसीपी में भी रिजाइन कर दिया है. तो मतलब कि क्या हो सकता है, ऐसा हो सकता है या ऐसा हो सकता है? देखिए, सचिन पायलट की परफॉर्मेंस की अगर बात करें तो 6 साल वो प्रदेशाध्यक्ष रहे हैं. राजस्थान में प्रदेशाध्यक्ष का पद उन्होंने जब संभाला था जब कांग्रेस 21 पे थी और आज कांग्रेस 101 तक पहुंची थी, उसमें भी निर्दलीय. अब उन्होंने 7 जो बसपा के पूरे 7 के 7 विधायकों को शामिल जो किया था, उसके बाद में ये जो आंकड़ा है 108 का जो वहां पहुंची है, उसमें बसपा का योगदान भी है.
सचिन पायलट इसी बात को लेकर बार बार चिंतित हैं कि पूरे 5 साल उन्होंने जब सड़कों पे अपना जो पसीना बहाया, क्योंकि साथी समर्थक विधायक भी यही लिख रहे हैं बार बार कि 5 साल तक उन्होंने कांग्रेस को जो जिंदा करने का काम था या खड़े करने का काम था वो सचिन पायलट ने किया, उसका परिणाम उनको मिलना चाहिए था। बार बार आप देखेंगे कि जब भी राहुल गांधी या कोई केंद्रीय नेतृत्व आता है तो दोनों की जो हाथ मिलाने की या गला मिलाने की जो परंपरा है वो वहीं से शुरू होती है। और ये अभियान जो है ये पहले दिन से ही शुरू हो गया था। जैसे ही राजस्थान में रिजल्ट आए थे कि कांग्रेस की सरकार बनेगी तो दोनों ने सीधा सेंट्रल में जाके ही सेंट्रल से ही राजीनामा हुआ था और बहुत लंबे समय बाद राजस्थान में उप मुख्यमंत्री का जो है वो पद तैयार हुआ था। बात अगर करें कि सचिन पायलट के साथियों की अगर बात करें तो कल भी मैंने बताया था कि विश्वेंद्र सिंह जो है भरतपुर के पूर्व महाराजा हैं, उनका एक अलग बेल्ट है। उस बेल्ट में उनकी आज भी सल्तनत जिसको कह सकते हैं हम, वो क्योंकि फैन फॉलोअर्स उनके बहुत ज्यादा हैं और इसी कारण से सबसे पहले हाई अलर्ट, जैसे ही ये इस्तीफे हुए, हाई अलर्ट सबसे पहले भरतपुर वाले जिस बेल्ट में हुए थे क्योंकि उनके फॉलोअर्स बहुत अच्छे वाले हैं। दूसरी ओर अगर बात करें, सेकंड उनके जो मंत्री जो बर्खास्त हुए थे वो थे रमेश मीणा। रमेश मीणा ने जो किरोड़ी मीणा है उनको वहां परास्त किया था। किरोड़ी मीणा भी अपने उस बेल्ट के एक बड़े नेता माने जाते हैं जो मीणा समाज के हैं। यही कारण है कि रमेश मीणा की उस बेल्ट में पकड़ है। रमेश मीणा के बारे में मैं बता दूं कि रमेश मीणा के विद्रोह की कहानी ये इससे पहले भी है कि कोटा के अंदर राहुल गांधी की सभा होती है, पूरा प्रदेश वहां इकट्ठा होता है, लेकिन रमेश मीणा उसके पैरेलल अपने चुनावों के अंदर करौली के अंदर अपनी एक अलग ही सभा कर रहे हैं। वो अपना एक अलग नेतृत्व रखते हैं। 2 बड़ी मार्शल कौमों की मैंने बात कर ली जिनके फॉलोअर्स बहुत अच्छे हैं। तीसरा, सचिन पायलट खुद गुर्जर समाज से हैं। सचिन पायलट के खुद जो 2 विधायक हैं वो उनके साथ हैं, तो गुर्जर समाज की पहुंच भी उन्होंने बना रखी है। वहीं उदयपुर से जो वल्लभनगर से जो एमएलए हैं गजेंद्र शेखावत, वो उनके साथ हैं। लेकिन अगर तीसरे मोर्चे की बात करें तो वो बहुत ही मुश्किल एक प्रयास राजस्थान में हो पाएगा। तीसरे मोर्चे के नाम पर जैसे हनुमान बेनीवाल ने एक पार्टी बनाई थी, उससे पहले किरोड़ी मीणा ने एक पार्टी बनाई थी। ये बहुत मुश्किल, क्योंकि राजस्थान में हर जिले की एक अलग ही कहानी है, हर क्षेत्र की एक अलग कहानी है। यहाँ पर जो क्षेत्र के नाम पर वो एक समस्या हो जाती है, क्योंकि सचिन पायलट के साथ यही एक दिक्कत है कि यूथ उन्होंने जोड़ा था। परसों रात को जैसे ही ये बर्खास्तगी का कार्यक्रम हुआ तब अचानक सी कल रात को जब बर्खास्ती हुई तो उसके बाद से ही लगातार इस्तीफों का दौर शुरू हो गया था और उस इस्तीफे की जो लिस्ट थी वो 500 से ऊपर पहुंच चुकी थी। इवन कुछ जिले तो ऐसे थे कि पूरे पदाधिकारियों ने इस्तीफे दे दिए। खुद राजसमंद के जो सांसद रह चुके इड़वा जो प्रदेश उपाध्यक्ष थे, कार्यकारी अध्यक्ष थे, उन्होंने भी सचिन पायलट के समर्थन में इस्तीफा दिया। और भी प्रदेश की कई कार्यकारिणियों की, यूथ की बात करें, एनएसयूआई की बात करें, युवा जो वर्ग था उसने पूरा इस्तीफा दिया। और यही कारण है कि आज अशोक गहलोत बार बार अपनी बाइट के अंदर यूथ की बातें कर रहे थे कि यूथ को हमें साथ देना चाहिए, बहुत समय है, युवाओं को ये बात समझनी चाहिए, बहुत अच्छा समय है, आने वाले समय में बहुत कुछ मिलेगा। मैंने भी इतने सालों तक संघर्ष किया, उसके बाद में मैंने इतनी बार मुख्यमंत्री बना हूं, संघर्ष किया है। तो हालांकि सचिन पायलट खुद आज सुबह इस बात को नकार चुके हैं कि वो किसी भी बीजेपी में ज्वाइन नहीं करेंगे। फिर दूसरी ओर अशोक गहलोत उनका जवाब देने की बीजेपी, सुरजेवाला ने जवाब दिया कि आप बीजेपी ज्वाइन नहीं कर रहे तो हरियाणा गवर्नमेंट के गेस्ट बन के वहां क्यों बैठे हैं, आप वापिस यहाँ आइए। तो एक बात तो तय है कि बीजेपी वो ज्वाइन नहीं करेंगे, जैसा वो बार बार दावा कर रहे हैं। लेकिन वहीं दूसरी ओर जो 19 विधायकों को नोटिस मिले हैं, आज उसको लेकर बीजेपी के मुख्यालय के अंदर एक बैठक हुई है। वो लीगल बैठक हुई है और उसमें पूर्व जस्टिस से भी एक राय ली गई है कि ये जो नोटिस दिए गए हैं 19 विधायकों को, ये पूरी तरीके से अवैध हैं। और ये तय है कि शायद इस पूरे प्रकरण में सचिन पायलट का साथ देने के लिए बीजेपी के विधायक, क्योंकि वो नोटिस जो उनको दिए गए हैं सदस्यता खत्म करने को लेकर, उसमें बीजेपी उनका पूरा साथ देने को तैयार है। वो खुद भी सुप्रीम कोर्ट के कुछ लॉयर्स से आज मिले हैं, जहां वो रुके हुए हैं उससे बाहर निकले हैं। ये वहां के जो मीडिया साथी हैं उनसे भी चर्चा हुई है कि वो इसका तर्क निकालने, क्योंकि 3 दिन का नोटिस मिला है उनको और उस नोटिस के तर्क में वो उसके जवाब देने की तैयारी में है और शायद सुप्रीम कोर्ट भी जाने की तैयारी। जी બિલકુલ, बहुत बड़ी बात की। રોહનભાઈ, તમારી પાસે આવવા માંગીશ, તમે કંઈક કહેવા પણ માંગતા હતા। અને બીજી વાત એ છે કે રાજસ્થાનની સરકાર બચાવી શકશે કોંગ્રેસ કે પછી મધ્યપ્રદેશની જેમ 15, 20, 25 દિવસમાં ઘરે જશે? શું લાગે છે?
ઈશુદાનભાઈ, પહેલી વાત તો રાજસ્થાનમાં એક જાદુગર છે એટલે સરકાર તો બચી ચૂકી છે ને એટલે જ આપણે આ ડિબેટ કરી રહ્યા છે. અમારા મિત્ર દેવસિંહભાઈએ ઘણી બધી વાત કરીને એમણે બહુ ટેન્શન વ્યક્ત કર્યું કોંગ્રેસના નેતાઓ માટે. એમને હું કહી દઉં કે સચિન પાયલટ એવી વ્યક્તિ છે કે 24 વર્ષે રાજકારણમાં એમનો પ્રવેશ થાય છે. 26 વર્ષે એમને સાંસદ બનાવવામાં આવે છે, 30 વર્ષે એમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવે છે, 34 વર્ષે એમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે અને 40 વર્ષની ઉંમરે ડેપ્યુટી સીએમ બને છે. એટલે ઉશિદાનભાઈ એવું કહેવું કે ડેપ્યુટી સીએમ પદ એ અન્યાય હું નથી માનતો. દરેક વ્યક્તિ, હું પણ મહત્વાકાંક્ષી છું રાજકારણમાં, અમે પણ યુવા છે, પણ જયારે પાર્ટી આટલું બધું આપ્યું, પાર્ટી માં સમાન છે અને જયારે પાર્ટીનો કપરો સમય હોય ત્યારે પોતાની મહત્વાકાંક્ષા માટે પાર્ટી જોડે દ્રોહ કરવો હું નથી લાગતો કે યોગ્ય વસ્તુ છે. અને જે પ્રકારે આજે પણ સચિનજીએ વાત કરી છે કે હજી પણ હું કોંગ્રેસ છું, આવકારદાયક વસ્તુ છે. દેવસિંહભાઈને એક વસ્તુ કહેવા માંગીશ કે જો તમે આટલું ટેન્શન ખરેખર કરતા હો માનવતાના ધોરણે, તમારે તો નીતિનભાઈ પટેલનું ટેન્શન કરવું જોઈએ. એ વ્યક્તિ બિચારો આટલા વર્ષોથી પાટીદાર નેતા થઈને મજૂરી કરે અને એમના માટે રૂપાણીજી બેસાડી દેવામાં આવે તો બિચારા સૌથી વધારે તો તમારે એમના માટે ટેન્શન કરવું જોઈએ. પણ દેવુસિંહભાઈ આ વાત એટલા માટે નહીં કરે કારણ કે મૂળ બી દેવુસિંહભાઈ તો કોંગ્રેસી જ છે. એટલે ઈશુદાનભાઈ, ભાજપના કાર્યકર્તાની તમે મનોદશા સમજો. આજે આપણી ડિબેટ બી થઈ રહી તો એક પણ ઓરિજિનલ તો ભાજપનો છે જ નહીં, કારણ કે એમની જગ્યા જ નથી. એટલે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા કરતા કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે, કારણ કે નેતાગીરી છે જ નહીં ભાજપ જોડે. એટલે કોંગ્રેસના નેતાઓને ક્યાંક ને ક્યાંક બંદૂકનો ફાયદો ઉઠાઈને આ કરીને જે કરવાનું જે ચાલુ કર્યું છે ભાજપે, એનું મુખ્ય કારણ એ છે કે એમને ખબર છે કે જનતા હવે વોટ નહીં આપે. આપણે કોરોનાની જે રીતે ભાજપે લડાઈ લડી, ગુજરાતમાં વિફળ રહ્યું, પૂરા દેશમાં જે 30,000ની આસપાસ કેસ છે, એમને ખબર જ નથી. તાળી થાળીઓ વગાડી 21 દિવસ પછી જશે, આજે પણ વધી રહ્યો છે કેસ. ચીનના મુદ્દે આપણે જોયું કે દેશના પ્રધાનમંત્રી એવું કે કોઈ ઘૂસ્યું જ નથી. અરે આટલું હળોહળ તમે જુઠ્ઠું બોલો. અત્યારે ચીન પાછા જાય છે ને ન્યૂઝ બધી ચેનલ બતાવે છે અને ચીન આવ્યું નથી એવું પ્રધાનમંત્રી કે જેના ઉપર સવાલ ના પૂછે. દેશની જનતા સમજી ગઈ છે ઈશુદાનભાઈ, અને મને એવું લાગે છે કે જે આ ધનબલ અને બાહુબળ જે અત્યારે ભાજપ અજમાઈ રહી છે એમની મજબૂરી છે. એમને ખબર છે કે જો આ નહીં કરે તો જનતા તો વોટ આપવાની નથી. શા માટે એક રાજ્યસભાની ચૂંટણીને આટલો બધો મોટો એ બનાવવામાં આજ સુધી તો નથી બની? શા માટે આટલા પૈસા વેરવામાં આવે? એટલે મુદ્દો ઈશુભાઈ એ જ છે, ભાજપ એની મજબૂરીમાં ફસાઈ ચૂક્યું છે. શાસન કરવાની એની કોઈ કળા નથી. આજે વેન્ટિલેટરની આપણે વાત કરીએ, હમણાં વેન્ટિલેટરનું નામ વિધાયક રાખી લો એટલે જો ફટાફટ પીએમ કેરનો કેવો ટાર્ગેટ એમનો પૂરો થઈ જાય, સટાસટ રાત્રે લાગી જાય. એટલે વિધાયક ધારાસભ્ય એમ સાંભળે એટલે ખરીદી કરવા માટે દોડાદોડ થઈ જાય ભાજપમાં કે અહીંથી પકડીને અહીંથી પકડી ઉપર માર્ક્સ વધે. પણ લોકતંત્ર રીતે નથી ચાલતું ઈશુભાઈ. હંમેશા ઇતિહાસ ગવાહ છે કે દેશની જે જનતા જનાર્દન છે એ સર્વોપરી છે. ખોટું એ ખોટું જ છે. તમે આજે એમનું બળ પ્રયોગ કરી લે, આજે એમનો સમય છે, ગમે તેટલા નાણાં વેરે આજે કરી લે, એટલે ચાણક્ય નથી. ચાણક્ય એને કહેવાય કે દેશની જનતા જયારે ખરાબ સમયમાં ઉભી છે, દેશની જનતાના જે જખમો છે એના ઉપર મીઠું ના ભભરાવે, જખમો ઉપર મલમ લગાવે અને જનતાની જોડે ઉભા રહે. દરેક જગ્યાએ વિફળ છે. આજે તમે કોરોનાના સમયમાં, આપણે તો ગુજરાતમાં નાના વેપારીઓનું રાજ્ય છે, મને બતાવો વેપારીઓ માટે આ સરકારે શું કર્યું? આજે 2.5 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલના ટેક્સ મારફતે ઉઘરાયા, એટલા પૈસા બી પાછા આત્મનિર્ભર. આજે તમે કોઈ પણ ગુજરાતના મારા બધા વેપારી મિત્રો અહીંયા જોતા હશે, મજબૂરીમાં ના બોલી શકતા, શું આપ્યું આ સરકારે? કશું જ નહીં, ટેન્શન સિવાય કંઈ જ નહીં. અમે સૌ આત્મનિર્ભર છીએ, પણ દેશની જનતા ભાજપનો અસલી ચહેરો જાણી ચૂકી છે. આવનારા દિવસોમાં જોશો, મેં પહેલા પણ કીધું, જે દીવો ઓલવાતો એટલે ફડફડ વધારે કરે એની આ નિશાની છે. થોડાક સમયમાં તમે જોશો જે વળતા પાણી ચાલુ થયા છે અને કોંગ્રેસ ઉભી રહેશે. રાજસ્થાનથી એની શરૂઆત છે. હું કહું છું, અમે લડીશું, દેશની જનતા જોડે ઉભા છે. આ જંગ ભાજપે દેશની જનતા સામે છેડી દીધો છે અને કોંગ્રેસ આ જંગમાં દેશની જનતા સાથે ખડા પગે ઉભી છે અને ઉભી રહેશે. બિલકુલ તમે આશાવાદી છો અને સારી વાત છે, આશાવાદી હોવું જોઈએ. અને મને 2 દિવસ પહેલા જ સુરતથી ફોન કર્યો હતો, એમણે એવું કહ્યું હતું કોલરે કે સુદાનભાઈ કોંગ્રેસ છે થોડુંક જાગૃત થાય, અમે તો રાહ જોઈએ છીએ કે કંઈક કોંગ્રેસ આગળ આવે. કારણ કે એમનું એવું મત છે કે ભાજપ છે એ ક્યાંય ન પહોંચે તો ખરીદી કરીને પહોંચી જાય છે. આવું બધું એટલે જનતા માને છે. આપણે તો હું તો બહુ એટલા માટે કે મને તો બહુ આમાં ઓછી ખબર પડે છે, પણ એવું જનતા માને છે. એટલે કોંગ્રેસે ખરેખર હવે તમે કહો છો પણ ચૂંટણીઓ જીતતી નથી એટલે જનતાને એવું થાય છે, થોડું અફસોસ થાય છે. પણ એક નાનકડો વિરામ લઈ લઉં, પછી દેવુસિંહજી હશે છે તો ત્યાં પણ જઈશ, એ પણ પાણીનો ઘૂંટડો પી લે, હું પણ પી લઉં. વિરામ બાદ આવી જઈએ, તમારે ક્યાં જવાનું નથી. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દેવુસિંહજી તમારી પાસે આવવા માંગીશ, તમે કંઈક કહેવા પણ ત્યારે માંગતા હતા અને સાથે સાથે મારો એક સવાલ પણ પૂછી લો એટલે વચ્ચે ડિસ્ટર્બ ન થાય. અને મારો સવાલ એ છે કે
ભાજપ છે એ હંમેશા કહેતું હોય છે, અહીંયા પણ જયારે ધારાસભ્યો ગયા ત્યારે ભાજપના અહીંયા પણ મહામંત્રમાં પણ ઘણા બધા પ્રવક્તાઓએ કહ્યું હતું કે ભાજપે એને કઈ લેવા દેવા જ નથી, આ તો સામેથી પછી કમલમમાં તો પછી જાય એમ, એટલે પછી હૃદય પરિવર્તન થઈ જાય પણ પછી ત્યાં કમલમમાં પાછી થાય, એટલે રાજસ્થાનમાં પણ શું એટલે એવું જ પ્લાનિંગ હશે કે પડે પછી ભાજપ છે એ પાછળથી એન્ટ્રી મારે? દેવસિંહજી, હું આપના સવાલનો પણ જવાબ આપીશ અને ભાઈ શ્રી રોહને ઘણી નેરેટિવ બદલવાનો પ્રયત્ન કર્યો. અત્યારની જે ડિબેટ છે એ કોંગ્રેસની ઇનફાઇટિંગના કારણે જે કોંગ્રેસની હાલત છે રાજસ્થાનમાં અને દેશમાં, એમણે કોરોનાની વાત કરી છે, એમણે ચીનની વાત કરી છે, એમણે લોકતંત્રની વાત કરી છે, એમણે વેન્ટિલેટરની વાત કરી છે. હું એવું માનું છું કે મને 2-5 મિનિટ આપે. અને માન્ય હરિભાઈ સાહેબ બોલતા હતા, એમને શેખાવતજીએ પણ સરસ વાત કરી છે કે ભાઈ સચિન પાયલોટની મહેનત પણ ત્યાં તમે નકારી શકો નહીં. એટલે પરંતુ ઘણીવાર શું થતું હોય છે, આપણે ત્યાં સમર્થ કો ન દોષ ઘોષાય એવું કે છે, શક્તિશાળી હોય ને એનો દોષ ન જોઈ શકાય. રાહુલ ગાંધી 2006માં રાષ્ટ્રીય મહામંત્રી બને, રાષ્ટ્રીય અધ્યક્ષ બને, 10 વર્ષ સુધી એક પણ ઇલેક્શન જીતે નહીં, લોકસભા હારી જાય, અને છતાં પણ રાહુલ ગાંધી અને શક્તિશાળી નેતા, યુવા નેતા, અને જે મહેનત કરે છે સચિન પાયલોટ જેવા યુવાનો, એની સામે આંગળી ચીંધવામાં આવે. એટલે ક્યાંક આપણી જે તટસ્થતા હોવી જોઈએ ને, એ તટસ્થતા પણ જરૂરી હોય છે. રહી વાત કોરોનાની, તો ગુજરાતમાં આખું ગુજરાત જાણે છે કે જે પ્રકારે ગુજરાતની સરકારે સતત ચિંતા કરીને કોરોનાની લડાઈમાં, અને જે પ્રકારે ડેથ રેટ પણ ઇમ્પ્રુવ થયો છે. હું વિષય લેવા જાઉં તો 15 મિનિટ કોરોનાની લડાઈ સામે અમે જે કામ કર્યા છે બોલી શકું છું. અને અમે એકલાય નહીં, સરકારે નહીં, ગુજરાતની જનતાએ સહકાર આપ્યો છે, ગુજરાતની વિવિધ સામાજિક સંસ્થાઓએ સહકાર આપ્યો છે, અને કોઈ રાજનીતિની વાત નથી કરી. અને રાજનીતિની વાત કરવી હોય તો બીજા રાજ્યોની સાથે પણ સરખામણી કરી શકીએ, છતાં પણ અમે નથી કરી. રહી વાત ચીનની, તો ચીનમાં તો હવે આ નવી પેઢીને હવે ખબર પડી છે કે બલિરાજા પછી કોઈ મોટો દાનવીર આ દેશમાં આવ્યો હતો કે જેણે ચીનને દાનમાં આપી દીધી જમીનો, અને જમીનને દાન આપ્યા પછી સંસદમાં એવું બોલવાની હિંમત કરે છે કે એવી ઉજ્જડ જમીનમાં કશું પાકતું નથી. ત્યારે મહાવીર ત્યાગી જેવા એવું પણ કે છે પોતાનું સર બતાવીને કે મારા કપાળમાં પણ, મારા ટાલમાં પણ નથી ઉગતું, તો શું મારે મારું સર કાપી નાખવું? આ દેશને એવા શરૂઆતના તબક્કામાં નબળા વડાપ્રધાનો મળ્યા, અને જેના કારણે આ પરિસ્થિતિ આવીને ત્યાર પછી 2014 સુધીના કેટલાય પ્રદેશો આપણા ચીનને હડપ કરી લીધા. છેલ્લે ડોકલામનો મામલો થયો ત્યારે તમે રાતોરાત ચીનના દૂતાવાસમાં શું કામ જમવા જાઓ છો? પહેલા તો ઇનકાર કરો છો કે અમે ચીનના દૂતાવાસમાં ગયા નથી, ખબર પડી પછી સ્વીકાર કરો છો. તમારું ને ચીન સાથેનો શું સંબંધ છે દેશ જાણવા માંગે છે. રહી વાત એ કે દેશમાં ચીન જો એલએસી છે, આ એલએસી એટલે જે વચ્ચેનો પીરિયડ છે, અને એ વખતે એલએસી ની વાત તમને આટલી ચિંતા છે. દેશની જનતા શ્રદ્ધેય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો કરે છે. જે લોકતંત્રની વાત કરીને તમે તો રાતોરાત 356 લગાવીને આ દેશમાં સંપૂર્ણ બહુમતી વાળી કેટલી સરકારોને ઘરે મોકલી દીધી. તમને લોકતંત્ર કોઈ શોભે નહીં. આ લોકશાહી, આ અત્યારે હરિભાઈ ને આ બધા બોલે છે, એ જૂના પત્રકારોને પૂછજો કેવી હાલત થઈ હતી, કેવી રીતે જેલમાં નાખી દીધા હતા. 1 લાખ માણસને જેલમાં રાખ્યું હતા, અને 2-2.5 વર્ષ સુધી આ દેશમાં સરમુક્તશાહી શાસન ચાલ્યું હતું. ત્યારે લોકશાહીની વાતો કરનારા ક્યાં ગયા? અત્યારે જેના વખાણ કરે છે એ લોકોને કેમ જવાબ અપાતો નથી? ડેમોક્રેસીની વાતો ત્યારે ક્યાં જતી રહી? અને વેન્ટિલેટરની વાત કરો છો, અરે આખી કોંગ્રેસ પાર્ટી વેન્ટિલેટર પર છે. દેશમાં જે પ્રકારે નેતૃત્વ નથી, જે પ્રકારે એનટીઓ સોનિયા અને મિસિસ વાડરાનું નેતૃત્વ ચાલે છે, જેનો કોઈ જનાધાર નથી, છતાં પણ તમારે એમની આરતી ઉતારવા જવું છે. અને આ ગુજરાતની જનતા છે. 20-25 વર્ષથી જો ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી હોય ને, તો એ ભારતીય જનતા પાર્ટીના નેતા, નીતિ અને એના કામના આધારે ગુજરાતની જનતા એની સાથે રહે છે. તો માત્ર ટીવી પર બેસીને ગુજરાતને ભાડું પાડો કે ગુજરાત મોડલને તમે ટ્વીટ કરી નાખો ક્યાંક તમારા દ્વેષ ભાવથી, એનાથી ગુજરાત કેટલું બદનામ થાય છે અથવા તમારો અહંકાર સંતોષાશે. પણ ગુજરાતનું જે વિકાસનું મોડેલ છે, જેના ઉપર આખો દેશ આજે ગુજરાતના નેતૃત્વ પર ભરોસો રાખે છે, એ નેતા અને એ નેતાની નીતિ અને અહર્નિશ પરિશ્રમના કારણે આજે ગુજરાત અને દેશ પણ આજે
વિશ્વમાં નેતૃત્વ જેનું સ્વીકારાય છે એવું નેતૃત્વ અમારી પાસે છે. અને લોકતંત્રની વાતો કોંગ્રેસને શોભે, મને એવું લાગે છે તો કે આ વાત લોકશાહીને ઉપરથી લાગે છે કે કોંગ્રેસની કોઈ રાજસ્થાન સંબંધ તમે નથી. લઈ લેશો? હેલો. આ વાત પરથી એવું લાગે છે કે રાજસ્થાન પાડી દેશો એમ? રાજસ્થાન એનો આંતરિક ઝઘડો છે. અમારે કોંગ્રેસના ઝઘડાને અમારે શું લાગે વળગે, પણ અમે રાજકારણમાં છીએ. અમે સ્થિતિ ઉપર નજર રાખવી. એમાં શું ગુનો થઈ ગયો અમારો? અમારો ગુનો શું છે? શું ભાઈ? તમે તમારી લડાઈ ચાલે છે, પૈસા આપતા અને ભાજપ તમારી વાળા લડાઈ પકડાય છે. સામે અમે નજર રાખીએ. એમાં અમારો ગુનો શું છે? ભાઈ તમે તમારું ઘર સાચવો ને. પણ નાણાંની તમે પણ વાત તમારું ઘર છે, 20 સાચવી કરોડ શકતા વાળી. ઈશુદાનભાઈ પૂછો તમે જ્યારે આ તમારું બધું ઘર થયું સાચવી ત્યારે કઈ શકતા પાર્ટીમાં નથી. હતા? તમારા નેતાઓ પરસ્પર અહંકાર, અને અહંકાર કેટલો, જેને જેવું હોય એને જ નહીં, આ જાય. 20 કરોડ જેને વાળી જેવું વાત હોય, થાય છે. તમારું તળિયું આવી ગયું છે. આ દેશમાં ક્યાંય તમારો જનાધાર રહ્યો નથી, અને હજુ તમે અહંકારમાંથી બહાર નથી આવતા. અશોક ગેહલોત એવું કહે છે કે પ્રૂફ છે 20 કરોડ વાળા એ એમ. ખોટા ન્યૂઝ છે ઈશુદાનભાઈ. એએનઆઈ ના ન્યૂઝ ખોટા છે એ તો અને કોંગ્રેસ એનું ખંડન સાબિત કરી થશે ને. ચૂક્યું છે. આક્ષેપ, અરે તમે તમારી લડાઈની ચિંતા કરો. તમે જે પ્રકારે ખોટા આક્ષેપો કરો છો એના કરતા કોઈની સાથે સંવાદ કરો. કોઈ ડાયા માણસો ક્યાંક ને ક્યાંક બેઠા હશે, એમને પણ પૂછો. ઓકે. ઈશુદાનભાઈ હું આવું રોહનભાઈ, એક દર્શક મિત્રો લઈ લઉં. તમારી પાસે આવીશ, કોઈ વાંધો નહીં. આપણી જોડે છે, સમય પૂરતો છે, એમાં કોઈ સવાલ નથી. ભીખાભાઈ જસ્સા પરથી જોડાયા છે. જી ભીખાભાઈ. જય માતાજી સુદનભાઈ. જય માતાજી. હા, આ દેવસીભાઈ ને કયો ને ઓલા 15 લાખ નાખવાના છે, એ કેદી નાખવાના છે? બોલો. હે? વાતો તો બહુ મોટી મોટી કરે છે કે ભાજપ વાળા આમ કરે ને ભાજપ વાળા આમ કરે, પણ ઓલા સંસદો ને ધારાસભ્યોને ખરીદવામાં નવરા નથી રહેતા. બોલો, તમે કયા જિલ્લામાંથી બોલો છો? વિજય રૂપાણીભાઈ ને તેથી પેલા નામ નીતિન પટેલ નું હતું, ઓકે. અને વરરંજો બીજો નીકળો માલુબડ થી. અચ્છા, ખૂબ ખૂબ આભાર ભીખાભાઈ. જી પણ વધારે દેવજીભાઈ. સુખી આ દેશમાં લાખો કરોડો રૂપિયાનું રોજે રોજ કૌભાંડ થતું હતું. આ બધું બંધ થઈ ગયું. 6 વર્ષથી અમારી સરકાર છે. એક આક્ષેપ અને એક પ્રૂફ બતાવો તમે કૌભાંડનું. એક ભ્રષ્ટાચારની પ્રૂફ લાવો. તમે રોજ ભ્રષ્ટાચાર કરીને ઘરે લઈ જતા હતા નાણાં. અચ્છા, 15 લાખનો તો જવાબ આલો. 15 લાખમાં તમે પણ જાણો છો કે 15 લાખ આવે. તમે જે ભ્રષ્ટાચાર કર્યો છે ને, એ ભ્રષ્ટાચાર રોકાય તો ગરીબના ઘરમાં 15 લાખ સુધી પહોંચે. અને અમે અરે પણ જવાબ તો આપો. આર્થિક નીતિ અત્યારે ધારાસભ્યો ખરીદવામાં વાપરો છો, 15 લાખ ક્યાં છે? મેં સવાલ નથી પૂછ્યો, જનતાએ સવાલ પૂછ્યો. જનતાનો જવાબ આપો ભાઈ. દેવુભાઈ, જનતાનો જવાબ આપો. મેં નથી પૂછ્યો સવાલ. ગુજરાતના એક નાગરિકે સવાલ પૂછ્યો કે 15 લાખ ક્યારે આવશે, એનો જવાબ આપો. પણ તમે જે રીતે જનતાને ખોટી અરે અમારા માહિતી ત્યાં આપો તમે છો ને, વાદો એની વાત કર્યો કરો હતો. તમે જનતાને કીધું હતું કે અમે આપીશું. એમાં જનતાને કોંગ્રેસની મેં ક્યાં એવું વાત નથી છે? કહ્યું કે 15 લાખ આપીશું. જવાબ આપો. અરે તમારી પાસે જવાબ તો છે નહીં તમારી જોડે. 34.5 આમાં એવું છે કરોડ ઈશુદાનભાઈ, જનધન ખાતા અહીંયા ખોલ્યા. બેસીને અને આવા એ સંજોગોમાં કરવું, 52,000 જનતા જનાર્દનના કરોડ સવાલના રૂપિયા કોઈ જે જવાબ ગરીબના નથી આ લોકો ખાતામાં જોડે. નાખ્યા. 52,000 આજે કોને તમે 15 લાખ એક રૂપિયા તો એક અપાઈ દો. હજાર 15 લાખ ગરીબ મહિલાના કહી દો. ખાતામાં દેવસિંહભાઈ, નાખ્યા. જાહેરાત તમે કરજો શું આજે. કરતા હતા? તમારી તમે જય જય તો થઈ જશે આખા 1 દેશમાં. 15 પૈસા આખા દેશમાં તમારી જય જય થઈ જશે. તમારા કહી દો વડાપ્રધાન જનતાને એવું કે કહેતા તમે 15 લાખ કે હું રૂપિયા આપો છો. એક ખાલી એટલું આજે કહી દો. મોકલું છું અને તમે કહી દો 15 લાખ આપો છો. તો શાસન તો તમારું તમે કહી દો હતું. 2 કરોડ નોકરી દેશમાં આપો છો. પંચાયતમાં તમે હતા, કહી શકતા હોય તો કહી દો એટલું. તમે હતા, એટલે દેશની તાલુકા જનતા અને પંચાયતમાં ગુજરાતની તમે જનતા હતા, જિલ્લા તમારી જોડે પંચાયતમાં ઉભું તમે રહેશે. હતા, અને જયારે વિધાનસભામાં તમારી નીતિનભાઈની સરકાર વાત આવી હતી, તો તમારી જોડે કોઈ જવાબ જ નથી. નીતિનભાઈને અન્યાય થયો તો દેવસિંહભાઈ કેમ ચૂપ હતા? મૂળ તો તમે કોંગ્રેસી જ છો. અત્યારે ભાજપનો એક બી વ્યક્તિ અહીંયા બેઠો જ નથી. એટલે ખાલી 15 લાખનો જવાબ આપી દો દેવભાઈ કે 15 લાખ ક્યારે આવશે? 21 દિવસમાં કોરોના પતવાનો હતો, એનું શું થયું? ચીન પાછું જવાનું હતું, એનું શું થયું? જયારે જનતાના જે સવાલો છે દેવભાઈ, તમારે એના જવાબ આપવા જ પડશે. ઓકે. ટેકનોલોજીના કારણે નાખ્યા. તમે એક પણ સવાલનો જવાબ નથી આપ્યો. ઠીક છે. તમે ભલે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરો. તો હું હજી એક મહાનુભાવને લઈ લઉં, તો પછી પાછો તમારી પાસે બીજો હજી ત્રીજો ટર્ન લેશું. કઈ વાંધો નહીં, હજી આપણી જોડે છે હજી 20 મિનિટ, 15-20 મિનિટ. એટલે તમે સંપૂર્ણ શાંતિ થશે ને તમને, ત્યારે આપણે કહેશું કે ના બરોબર છે. પણ પછી ત્રીજો ટર્ન છે ને એ 1.5 મિનિટનો 1.5 મિનિટનો હશે. એટલે મુદ્દા એવી રીતે બોલજો એટલે પછી આપણે ભટકાઈ ન જઈએ એમ. હરિભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે અલ્ટિમેટલી આપણે જે સ્થિતિ અત્યારે રાજસ્થાનની જોઈ રહ્યા છીએ,
જો છત્તીસગઢમાં કોઈ ડર નથી એટલે વાંધો નથી. એટલે મારે સમજવું છે કે જ્યાં હવે માની લો કે આ 2022 ની ચૂંટણી આવે અને કોંગ્રેસ માની લો કે 96 પર હોય 95 પર હોય તો એ કોંગ્રેસની સરકાર 5 વર્ષ પૂરા ન કર્યો કારણ કે 30 ત્યાં ઘટે છે. છતાંય જો ભાજપ હિંમત કરે છે અને કોંગ્રેસના તોડે છે તો અહીંયાથી તો કેમ અલ્પેશ ઠાકોર 5 લઈને જાય 2 લઈને જાય કે એવા બીજા પાછા ગોઠવાય હોય તો ભાજપને આ જો સ્થિતિ સક્સેસ જાય તો પછી ભાજપ બધે રાજ તો કરી શકે. નહીં, ભાજપને તો હવે આમાં શું છે, સત્તા એ જ આકાંક્ષા હોય તો પછી છે ને એ કંઈ પણ કુછ ભી કરેગા, એમાં તો કોઈ પેલું નથી. અને કોંગ્રેસે આમ કર્યું તું, કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો તો, કોંગ્રેસે ખરીદી કરી હતી, કોંગ્રેસે ઇન્દિરા ગાંધીએ છે ને એ વખતે કોંગ્રેસના પ્રમુખ હતા અને પંડિત નહેરુ આમ એ વખતે છે ને કેરળની સરકાર તોડી હતી, એટલા માટે છે ને અમે આ કરીએ આ બધું. એક એનો અર્થ નથી. સત્તામાં જે બેઠા છે એ લોકોને તમારી આંગળી નીચે રાખો ને પેલા માણે આંગળી એટલા માટે કરી છે કે ખબર પડે એમ. હા, વાંધો નહીં, એટલા માટે કારણ કે મને તો ધમકી લાગે છે આંગળીમાં. દેવસીભાઈ તમારા બહુ અંગત મિત્ર. ના, મારા અંગત મિત્ર છે, તમારા અંગત મિત્ર અને સજ્જન માણસ છે પાછા. એ છે આંગળી એટલા માટે કે આપણે બહાર થયો તો ખબર પડે. પણ પ્રશ્ન એ છે કે એ લોકો ઇમરજન્સીમાં આ બધી જે ઇન્દિરા ગાંધીએ અમને બધાને પરેશાન કર્યા હતા એ વખતે અમારા તો અમે કોલેજમાં હતા ત્યારે દંડા પણ ખાધા અને બધું કર્યું. અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જેલમાં પણ ગયા 19 મહિના. પણ એમાં ઇમરજન્સીમાં જે ખલનાયક હતા એ બધા ખલનાયકો આજે ભારતીય જનતા પાર્ટીમાં છે. સંજય ગાંધી એમનો સૌથી મોટો ખલનાયક, એનો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે એ લોકોએ હવે બોલવાનું બંધ કરવું જોઈએ. બીજું કે એ જ ઇન્દિરા ગાંધી 2.5 વર્ષ પછી થમ્પિંગ મેજોરિટીથી આ જ દેશની પ્રજાએ એમને પાછા સત્તામાં બેસાડ્યા હતા. એટલે આપણે છે ને એ વાત ભૂલી ન જવી જોઈએ. મને લાગે છે હમણાં શરદ પવારે બહુ સરસ એક વાત કરી કે અટલ બિહારી વાજપેયી પણ હારી ગયા હતા અને ઇન્દિરા ગાંધી પણ હારી ગયા હતા. એટલે છે ને કોઈ એવા મદમાં ન રહે કે અમે તો છે ને યાવતચંદ્ર દિવાકરો જીતવાના છીએ. એટલે આ છે ને બહુ સ્પષ્ટ છે, હાર જીત એ તો રાજકારણની અંદર ચાલવાનું. પણ તમે જે પ્રશ્ન કર્યો છે શું થશે રાજસ્થાનમાં, મને લાગે છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. કારણ કે કોની કેટલી ખરીદી અથવા તો કોનું કેટલું હૃદય પરિવર્તન એ ત્યાં આગળ થઈ શકે એમ છે. અત્યારે તો છે ને અશોક ગેહલોત અને વસુંધરા રાજેનું જે બેલેન્સિંગ ચાલી રહ્યું છે એને કારણે ભારતીય જનતા પાર્ટીને સન્નિપાત છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી આ ખેલ બસ પડી જ ગયો એવો ખ્યાલ હતો. એ ખેલ છે ને હાલ પૂરતું તો એ સંકટ ટળી ગયું છે, પણ કાલે એ સંકટ નહીં હોય એવું હું કહેવા નથી માંગતો. બરોબર છે. તો એક નાનકડો વિરામ લઈ લઉં, કારણ કે આમાં દર્શક મિત્રો ને આપણે વિરામ તો એટલા માટે લેવું પડે છે કે બધા એડવર્ટાઇઝમેન્ટ એમ કે મહામંત્રના એક એડવર્ટાઇઝ ભાગી જાય. તો એક નાનકડા વિરામ બાદ આવી છે. તમારે ક્યાં જવાનું નથી ભાઈ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્રો વચ્ચે લેશું, પરંતુ દિલીપભાઈ પાયલોટ ને રાજસ્થાનમાં પાછું આવવું બહુ મુશ્કેલ થવાનું છે. કારણ કે આજે મને લાગે છે જે અલગથી આવીને શેખાવતે જે રીતે વાત કરી અને બહુ આક્રમક મિજાજમાં વાત કરી છે એ સંજોગોમાં એટલું નક્કી છે કે શેખાવત અત્યારે પાયલટને ફરીથી રાજસ્થાનમાં બહુ સક્રિય થવા દેવા માંગતા નથી. પણ સમાધાન માટેના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે કોઈક રીતે સચિન પાયલોટને અન્ય ક્યાં એડજસ્ટમેન્ટ થઈ શકે કોંગ્રેસ લેવલે એ વિચારવાનું રહેશે. હજી સુધી ગયા નથી ભાજપમાં અને મારા ભાજપમાં નથી જવું. એટલે ત્રીજો વિકલ્પ જે છે અલગ એક જૂથ બનાવીને રહેવાનો, એ કદાચ જો એને લાંબુ વિચારવું તો હોઈ શકે. કારણ કે કોંગ્રેસમાં ભૂતકાળમાં આ બધું બહુ બધું બન્યું છે અને અત્યારે શરદ પવાર અને મમતા બેનર્જી તમે જુઓ અને તમે બી વાત કરી છે આપણે આંધ્રપ્રદેશમાં બન્યું, એવું બની શકે છે જો એની તૈયારી હોય લાંબો સમય કામ કરવાની. એને માટે એને વિચાર્યું હશે, એમના સલાહકારો એમને શું કહેતા હશે એ બધાને આધારે એ થઈ શકે છે. કારણ કે એમણે મીડિયા સામે પણ આવ્યા નથી, એના ટેકેદારો આગળની શું નીતિ છે એ નથી. એટલે મને લાગે છે એ જોઈ રહ્યા છે ખેલ શું થાય છે. હવે દાખલા તરીકે કેન્દ્રમાં બી લઈ જાય કોંગ્રેસ એને, તો એને સંગઠન લેવલે જ કામ કરવાનું થાય. એટલે એના બદલે હવે કેન્દ્ર લેવલે કોંગ્રેસમાં જ સંગઠનમાં એમણે કામ કરવાનું હોય, એના બદલે એ જ પોતાની શક્તિનો ઉપયોગ એ રાજસ્થાનમાં કરે પોતાના નવા પક્ષના સંગઠન માટે, એવું કદાચ કંઈક બની શકે. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે, સરકાર અત્યારે તેની પરિભાષાનો ઉપયોગ કરીએ તો હજી ક્વોરન્ટાઇનમાં છે ખરી શેખાવતની સરકાર. માઇલ્ડ સિમ્ટમ્સ છે, બહુ વધારે સિમ્ટમ્સ નથી, પણ આંકડા બેસાડવા થોડાક અઘરા છે. એટલે ત્યાં સુધી રાહ જોશે
અને પાયલોટને રાજસ્થાનમાં નજીકના ભવિષ્યમાં બહુ એમના કોંગ્રેસમાં પાછા આવે તો પણ બહુ શક્યતા નથી. એટલે કદાચ બીજેપી જો આંકડા ન બેસે તો પછી એ પોતાની રીતે પોતાનું વજૂદ રાજસ્થાનમાં ઉભું કરવા માટે કોશિશ કરે એવું બની શકે. ओके હવે હું संक्षिप्त में बहुत एक एक मिनट है सबके पास. प्रदीप जी आपके पास आना चाहूंगा कि क्या पिक्चर दिखेगा 3-4 दिन के बाद या 5 दिन के बाद 10 दिन के बाद, क्या संभावनाएं क्या है? जी जो अभी बात कर रहे थे कि पायलट अभी युवा थे, थोड़ा जल्दी कर दी उन्होंने. बिल्कुल हकीकत में जल्दबाजी जो थी वो बहुत जल्दी हो गई, लेकिन जब आदमी के सम्मान को ठेस पहुंचती है तो आदमी को करना मजबूरी हो जाती है. सम्मान की ठेस की बात करें कि जो 1.25 साल 1.5 साल अभी बीता है, उस पूरे 1.25 साल 1.5 साल में उप मुख्यमंत्री के नाते वो सम्मान के कुछ जो चीजें थी वो जनता को भी सार्वजनिक दिखती थी, पत्रकारों को भी दिखती थी, और खुद सचिन पायलट ने उस चीज को एनालिसिस भी किया. विधानसभा से जो शुरुआत हुई वो पोस्टर वार में आ गया. जितने भी होर्डिंग बैनर लगते थे या अखबारों में जो विज्ञापन छपते थे, कहीं पे भी सचिन पायलट की कोई फोटो नहीं होती थी. किसी तरह के कोई कार्यक्रमों में उसको तवज्जो नहीं दी जाती थी. उसी के कारण एक ये जो डर था वो उनका बढ़ता गया. फिर मुख्यमंत्री के पास जो बड़े डिपार्टमेंट थे, चाहे वो होम की बात करे या फाइनेंस की बात करे, सचिन पायलट को केवल एक पीडब्ल्यूडी डिपार्टमेंट दे दिया गया और उसी में उसको संतोष करना पड़ा. ये जो जंग थी वो उसी टाइम से शुरू हो गई थी, लेकिन अब जो जंग है वो खुलकर सामने आ गई है और केंद्रीय आला कमान ने भी इसमें सचिन पायलट को ही बैकफुट करने का प्रयास किया. लेकिन अभी भी एक लग रही है कि चांस, क्योंकि बार बार केंद्रीय आला कमान के, जैसे आज सुरजेवाला भी यही कह रहे हैं कि घर की बात है, बैठकर हम इसको सलटा लेंगे, लेकिन अब कहीं ना कहीं बीजेपी भी खुलकर इसमें समर्थन पे आ रही है. हालांकि पूर्व मुख्यमंत्री वसुंधरा राजे आज जयपुर पहुंची थी सुबह. दिन भर लग रहा था कि शायद अखबार टीवी से कोई बात करेगी या किसी तरह कोई ट्वीट, लेकिन उनकी तरफ से कोई क्रिया प्रतिक्रिया अभी तक भी नहीं आई है. बीजेपी ऑफिस में आज इस पूरे प्रकरण को लेकर जितने भी वरिष्ठ विधायक थे उनके साथ चर्चा हुई है, कुछ वकीलों की टीम के साथ चर्चा हुई है, कुछ हाईकोर्ट के पूर्व जस्टिस भी थे कि ये नोटिस जो प्रक्रिया हुई है, 3 दिन का समय मिला है, उसको लेकर क्या कुछ वो सहयोग कर सकते हैं. और फ्लोर टेस्ट के लिए लगभग बीजेपी तैयार सी है, क्योंकि संकट जो है वो जितना आसान लग रहा है अभी भी कि फ्लोर टेस्ट होगा तो उसमें कुछ उथल पुथल की संभावना है. क्योंकि जो अभी आज के 4 दिन पहले तक सचिन पायलट के जो 7 विधायक थे वो अचानक सी मुख्यमंत्री खेमे में पहुंच रहे हैं. बाकी जो लग रहा था कि ये मुख्यमंत्री अशोक गहलोत के खेमे के हैं, वो अचानक सी वहां उनके पास पहुंच चुके हैं सचिन पायलट के खेमे में. तो ऐसे में ये उथल पुथल की, क्योंकि अब ये क्लियर हो गया है कि कौन सा विधायक सचिन पायलट के समर्थन में, उन सब 19 के 19 को नोटिस पहुंच चुके हैं. उनको अब बड़ा संकट ये होगा कि अगर सचिन पायलट का साथ छोड़ते हैं तो भी उनके लिए संकट है, और साथ में है तो ये तो आने वाले भविष्य में संकट उनके साथ रहेगा ही रहेगा. બિલકુલ. રોહનભાઈ, સંક્ષિપ્તમાં જેમ નીતિનભાઈને અહીંયા મનાવી લીધા હતા નાણાં મંત્રી આપીને, એવી રીતે સચિન પાયલટ ન મનાવી શકત તમે સંક્ષિપ્તમાં? બિલકુલ એવું છે. અત્યારે પણ અમારા પ્રયાસો જેમ તમે કીધું એ પ્રમાણે ચાલુ છે ને. પરિવારના સદસ્ય છે, મનદુખ હોય, મતભેદ હોઈ શકે પણ મનભેદ નહીં હોવો જોઈએ. અને અમારી પૂરી ઈચ્છા રહેશે કે સચિનજી કોંગ્રેસ જોડે જ રહે અને કોંગ્રેસની જે જનતાને બચાવવાની જે મુહિમ છે એમાં સાથ આપે. અને સંક્ષિપ્તમાં ઈશુદાનભાઈ હું માત્ર 2 વસ્તુ કહેવા માંગીશ. હમણાં તમે જોયું તો કાલના એક ન્યૂઝ છે કે આ સરકારે સેનેટાઇઝર ઉપર 18% જીએસટી કરી નાખ્યો. એટલે સંકટને અવસરમાં પરિવર્તન કરવું એ ભાજપ જોડે જ કોઈ શીખે. આખી દુનિયા કોરોનાની વેક્સિન શોધે છે અને ભાજપવાળા ધારાસભ્યો શોધે છે. આમની જે સત્તાની લાલચ છે ઈશુભાઈ, તમે તો ખૂબ સારો કાર્યક્રમ કરો છો અને ગુજરાતની જનતાનો અવાજ બનો છો. મારે તમારા માધ્યમથી જનતાને એક જ કહેવું છે, જેમ છત્તીસગઢમાં જે સરકારે જે જનતાએ મુંહતોડ જવાબ આપ્યો ભાજપને, આજે ઉથલપાથલ કરવાની હિંમત નથી અને છત્તીસગઢની જનતાને એનો ફાયદો મળ્યો છે. ત્યાં રાજીવ ગાંધી ન્યાય યોજના કરીને દરેક માણસને ન્યૂનતમ આય આપવામાં આવી રહી છે. તમારા માધ્યમથી હું ગુજરાતની જનતાને એક જ પ્રોમિસ આપવા માંગુ છું, એક વખતે આમના અહંકારને ઉખાડી ફેંકો, માર્જિન ઉપર નહીં, એમને બિલકુલ બાઉન્ડ્રી બહાર રાખો, તો જ આ દેશની જનતાની શરૂઆત, જે સહારાની શરૂઆત થશે એ ગુજરાતથી થશે. હંમેશા પરિવર્તનની શરૂઆત ગુજરાતે જ કરી છે અને પરિવર્તનની શરૂઆત ગુજરાતે જ કરવી પડશે. આપના માધ્યમથી તમામ ગુજરાતવાસીઓને કહેવા માંગુ છું, જે કોરોના કાળમાં આ લોકોએ આપણને હેરાન કર્યા છે એનો બદલો આપ લેશો. કોંગ્રેસ આપની સાથે છે, કોંગ્રેસ આપનો અવાજ બનશે. દેવસિંહભાઈ, એટલે રોહનભાઈ માને છે કે 95-96 તો તમે એને ટકવા નહીં દો એમ,
તમે બાઉન્ડ્રી બહાર એટલે 100, 125 ઉપર હશે તો જ તમે ઠકવા દેશો. પહેલી સંક્ષિપ્તમાં વાત તો એ છે કે ડિબેટ થી ભાગે છે. એને ચિંતા જે પ્રકારે રાજસ્થાનમાં છે અને રાજસ્થાનની સ્થિતિ છે ત્યારે પેલા ભાઈ હેમંત બિસ્વાને મળવાનો ટાઈમ નહીં આપનાર રાહુલ ગાંધી એના કૂતરાને બિસ્કિટ ખવડાવે એવી રીતે આ લોકો એટલા અહંકારમાં છે. અને ગુજરાતની પ્રજાને તમે શું સમજો છો? ગુજરાતની પ્રજા ગુજરાતની પ્રજા ડફોડ છે. ગુજરાતની પ્રજા સમજે છે કે કોના હાથમાં નેતાગીરી અપાય ને કોને સરકાર બનાવવા માટે સક્ષમ બનાવાય. હું એ જ કહું છું. ગુજરાતની પ્રજા તમે જે આ એટલી વખતે સમજુ કર્યું છે ને ભાઈ, એટલી હવે જનતા માફ નહીં કરે તમને આ વખતે. અને તમે એવા 81 એવા પરથી લોકોના તમે જે હાથમાં કર્યું છે, આ જે વખતે માફ નહીં લોકોને કરે. જે અહંકારી ઓકે, અને ઓકે. માન્ય હવે કે સંજય હવે ગાંધી નવું પર સમય એક વિરામનો થયો છે. પરિવાર સમય એક વિરામનો થયો છે. 9 ઉપર. એનું પરિણામ પણ મળ્યું છે. સંજય ગાંધી ઇમરજન્સીમાં ઇન્દિરા ગાંધી હારે બધા આવ્યા પણ એના પરિવારને તમે એમ સમજો કે અમે ક્યાં કોને પણ બેસાડીને વર્તમાનમાં આવો ઇમરજન્સીને સ્વીકારી ઇતિહાસમાં લીધી ત્યારે છે. તમે કોંગ્રેસમાં જતા. મેનકા ગાંધીને સ્વીકાર લીધા છે. તમે હમણાં જ આ જો ભૂલશો એક નાનકડા વિરામનો સમય થયો છે દર્શક મિત્રો, કારણ કે ટર્ન 2 નું પૂરો થઈ ગયો. મારા જે 2 મહાનુભાવ બાકી છે વિરામ બાદ આવી છે તુરંત. મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હરિભાઈ ને દિલીપભાઈ 30 સેકન્ડ. મને એવું લાગે છે કે પહેલી વાત તો એ છે કે રાજેશ પાયલટના પુત્ર સચિન પાયલટ હોય કે પછી હરિયાણાના અશોક તન્વર હોય, આ બધા છે ને રાહુલ ગાંધીના નોમિની તરીકે મેં જોયા. એમાં કેટલાક સફળ થયા, કેટલાક નિષ્ફળ થયા, એટલે એ બધી છે ને એનો યશ કે અપયશ એ બધું રાહુલ ગાંધીને ખરેખર તો જાય. એ વાત. બીજું, મને છે ને આ આખું જે પ્રકરણ રાજસ્થાનનું જે પ્રકરણ બન્યું એમાં જે દિવસે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા છૂટ્યા એ દિવસથી મને છે ને એના વિશે શંકા પડતી ગઈ. કારણ કે ફારૂક અબ્દુલ્લાની સાથે જે ગોઠવણ દિલ્હીએ કરી હોય, કારણ કે ફારૂક અબ્દુલ્લા હોય કે ઓમર અબ્દુલ્લા હોય, શેખ અબ્દુલ્લાના પેલા જે ભારતીય જનતા પાર્ટી કે જનસંઘના મિત્રો છે ને એ જો કે મારા મિત્ર તો બહુ પાછળથી કોંગ્રેસમાંથી આવ્યા દેવુસિંહ, પણ જે જનસંઘના મિત્રો હતા એ શેર હમારા મારા હે, અબ્દુલ્લાને મારા હે. એ પછી અટલજીની સરકારમાં ઓમર અબ્દુલ્લા વિદેશ રાજ્યમંત્રી હતા અને આ છે ને એ ફારૂક અબ્દુલ્લાનો જમાઈ છે સારાનો. એટલે એને ફાયદો જે ત્યાં છે રાજસ્થાનમાં એ મુસ્લિમ વોટ બેંકની અંદર પણ એને ફાયદો છે. પણ જે દિવસે ફારૂક અબ્દુલ્લા છૂટ્યા ત્યારથી મને શંકા હતી કે આ કંઈક ગોઠવણ છે ને ચાલી રહી. ઓહો, એટલે લાંબુ છે. દિલીપભાઈ સંક્ષિપ્તમાં. એના મૂળ વાત એ છે રાજસ્થાનની જે ઘટના બની છે એના પછી રાષ્ટ્રીય લેવલે બી કેટલીક એ ચિંતા હતી કે ગુજરાત રાષ્ટ્રીય કક્ષાના આપણે બે જ પક્ષ ગણાય, ભાજપ અને કોંગ્રેસ. ભલે કોંગ્રેસ ગમે એટલો નબળો પણ એ રાષ્ટ્રીય પક્ષ છે. એ સંજોગોમાં લોકશાહીના હિતમાં એક મજબૂત રાષ્ટ્રીય વિપક્ષ હોવો જોઈએ. એ કોંગ્રેસની અત્યારની ગતિવિધિ રાષ્ટ્રીય કક્ષાએ એ રીતની થઈ રહી છે કે ઉલટાનો વિપક્ષ નબળો પડે. એટલે ચિંતા એ છે કે કયા નેતાનું શું થાય, એના બદલે આખા દેશની અર્થમાં ચિંતા કરવી પડે કે જો કાં તો કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે લડે અને નહીં તો જગ્યા કરી આપે કે બીજો કોઈ એક રાષ્ટ્રીય વિપક્ષ તૈયાર થાય. કારણ કે જે સક્ષમ હશે જીતે, જેવી જીતે એને આપણા અભિનંદન છે. પણ રાષ્ટ્રીય કક્ષાએ એક મજબૂત આંતરિક એમની લડાઈને કારણે રાષ્ટ્રને જેની જરૂર છે મજબૂત વિપક્ષની એ નથી મળ્યો. એ પણ એક ચિંતા રાજસ્થાનમાંથી વધારે પ્રગટ થઈ છે. બિલકુલ સમયનો અભાવ છે એટલે દેવુસિંહભાઈ, રોહનભાઈ, પ્રદીપભાઈ, હરિભાઈ અને દિલીપભાઈ 5 મહાનુભાવોનો દર્શક મિત્રો જોડાય ન જોડાય એનો ખૂબ ખૂબ આભાર. એક વાત છે મારે કહેવી છે કે રોહનજી અને જે દેવુસિંહભાઈ બે કહેતા હતા કે અમારી સાથે પ્રજા છે. આ 8 ચૂંટણી પેટા ચૂંટણી આવે છે હમણાં, ખબર પ્રજા કોની સાથે છે અને પ્રજા જ અલ્ટિમેટલી નક્કી કરે છે. જેને જે ગમે એ પક્ષમાં જશે એટલે ખબર પડી જશે. એટલે અલ્ટિમેટલી હમણાં 2-4 મહિનામાં જ ખબર પડી જશે. 2022 તો આવશે ત્યારે આવશે. આવતીકાલે ફરીથી મળીશું. વધુ સમાચાર, વાયરલ ખબર અંકુર શાહ.